હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે કંઈક નવા જ પ્રકારની ચર્ચા થવા જઈ રહી છે. ડાયરો એપિસોડ 5 નંબર લઈને આવ્યા છીએ તમારી સામે. તમે ડાયરાને આટલો પ્રેમ આપી રહ્યા છો એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને અહીંયા જોડાયેલા મહેમાનોને અહીંયા સિનેમા શો પર હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં વાત કરી લઈએ, અહીંયા મહેમાનો જોડાયા છે એ લોકોની. તો ગર્વથી ગુજરાતી ચેનલમાંથી છે વિપુલ ઠક્કર, સીટ ટોક્સમાંથી છે સિદ્ધાર્થ છાયા, કુછ ભી હેમિસ ચેનલમાંથી છે હેમિસ છાયા જે સિદ્ધાર્થભાઈના પુત્ર જ છે, અને સિને માહોલ ચેનલમાંથી છે સુનિલ સુહાગિયા, જે આપણે બધા જાણીએ જ છીએ માહોલ બરાબર બનાવીને રાખ્યો છે. અને અમેરિકાથી એક દર્શક પણ જોડાયા છે, એમનું સિનેમા શો પર સ્વાગત કરીએ છીએ, જેમનું નામ છે હરીન જોશી. સૌથી પહેલાં હરીન જોશી જોડેથી જાણીશું આપણે કે શું સિનેમા વિશે કહેવા માગે છે, ગુજરાતી ફિલ્મો વિશે એમના સવાલો. સૌથી પહેલાં હરીન જોશી. કેમ છો બધા? અને બધા દર્શકોને પ્રણામ. મારું નામ હરીન છે અને હું યુએસએ માં રહું છું અને હું સ્ટોરમાં અત્યારે જોબ કરું છું, કન્ઝ્યુમર સ્ટોરમાં. અને ઘણા ટાઈમથી હું ગુજરાતી રિવ્યૂઝ મેં જોવાનું સ્ટાર્ટ કર્યું લાસ્ટ યરથી. સૌથી પહેલાં મેં એસબી ઓફિશિયલ રિવ્યૂ એટલે સુનિલભાઈની ચેનલથી સ્ટાર્ટ કર્યું છે. એમનું ઓરિજિનલ ચેનલ છે, એમનું જે નામ છે ચેનલનું, અત્યારે તો સિનેમા હોલ છે. કસુંબો રિલીઝ થઈ મને યાદ છે, ત્યારથી હું એની ચેનલને ફોલો કરું છું. ને તમારા બધાનો પરિચય મને આ ડાયરાથી જ થયો છે, એટલે પછી મેં સબસ્ક્રાઇબ કર્યું તમારા બધાની ચેનલ. ગુજરાતી ફિલ્મો રેગ્યુલરલી નથી જોતો, પણ આમ કહેવાય ને કે થોડુંક એટેચમેન્ટ રાખવા ટ્રાય કરું છું, એટલે અપડેટ્સ મળે કે બધી કદાચ હું ન જોઈ શકું, છતાંય તે રિવ્યુઝ થી આમ અપડેટેડ રહેવા માટે હું ટ્રાય કરું. ખબર પડે, અપડેટ રહેવાય. યા એટલે પછી આમ તો હું જોતો હોઉં છું જ્યારે ટાઈમ મળે ત્યારે, પણ રિવ્યુઝ રેગ્યુલરલી ફોલો કરતો હોઉં છું. બરાબર. આમ હું ભાવનગર, સૌથી પહેલા હા, ભાવનગર. હા, બોર્ન એન્ડ બ્રોટ અપ ભાવનગર થી છું. બરાબર. હવે આપણે સૌથી પહેલા આપણે એક સવાલ લઈ લઈશું, જે મારો સવાલ છે. સબસિડીની ફાયદો શું થાય છે અને સબસિડી ચાલુ રહેવી જોઈએ કે બંધ થવી જોઈએ, આના વિશે તમારા બધાનું મંતવ્ય શું છે એ જાણવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલા હેમિસથી શરૂઆત કરીએ કે શું સબસિડી વિશે શું એમનું માનવું છે. સૌથી પહેલા તો હું કહું ને તો એટલું મને નોલેજ નથી, પણ એક બે ક્રિએટર્સ ને મળ્યા પછી ડાયરેક્ટરના ને એમને તો થોડી ખબર પડી કે 2 વર્ષે જે મૂવીઝ બનાવે એનું પાછું કંઈક રિકવર કરતા મળતું હોય છે. એમને ટેક્સ કહીએ કે એમના માટે તો ઇનામ જ છે. જે મૂવીઝ સાચે મૂવીઝ માટે નથી બનાવતા, ખાલી બનાવવા માટે બનાવે છે સબસિડી માટે. પણ ફાયદો એ લોકોને હોવો જોઈએ જે મૂવીઝ લોકોને એન્ટરટેનમેન્ટ માટે અને લોકો માટે બનાવે છે, ના કે પોતાનું ઘર ચલાવવા કે પોતાની લોન કાઢવા માટે જે 2 વર્ષમાં પૈસા મળે એની માટે બનાવી લેતા હોય છે. હવે જેમ કે આપણે ઘણી ફિલ્મો લાસ્ટ યર એવી જોઈ, જેમ કે ઇન્ટરવ્યુ છે, જે કે લોચા લાપસી છે, એવી બધી ફિલ્મો છે ને, તમને લાગે કે આ ક્રાફ્ટની નજરે કે સિનેમાની નજરે બનાવવામાં આવી છે. અમે ઘણા ક્રિએટરને એવા મળ્યા છે કે એમણે તો એવું જ કીધું છે કે સબસિડી જો 2 વર્ષ માટે બંધ થઈ જાય ને તો આપણી ઇન્ડસ્ટ્રીને કેટલું નુકસાન થાય એ બધાને ખબર છે. કારણ કે જેમ સુનિલ સરનું છે કે કલેક્શન સાચા આવે છે તો લોકો કઈ કહેતા નથી, ને નથી હોતા તો મેસેજ આવી જાય કે કેમ આવું કરો છો, ખોટા કલેક્શન આપો છો. એટલે આમાં વસ્તુ એ છે ને કે કોણ બનાવવા માટે બનાવે છે એ આપણને 1 વર્ષમાં ખબર તો પડી જ ગઈ છે. થોડીક નાની ફિલ્મો એ છે જેને સપોર્ટ નથી મળતો, જે આમ સિનેમાની દ્રષ્ટિએ બની હોય છે, એમાં કોઈક વખત એવું લાગે, ફિલ્મ જોયા પછી લાગે કે સબસિડી માટે બનાવી હોય એવું છે. પણ જે બનાવે છે એની માટે સારું જ છે. બાકી તો જે પોતાનું ખર્ચ કાઢવા માટે બનાવે છે એમની માટે તો હવે કંઈક અલગથી રૂલ થાય કે એવું કોઈક રૂલ બુક જેવું બને તો વાત અલગ છે. બરાબર. સિદ્ધાર્થભાઈ, તમારું શું કહેવું છે?
હું થોડુંક જ્ઞાન પહેલા આપીશ કે સબસિડી શું છે. એટલે થોડુંક મને જેટલું જ્ઞાન છે એટલું, એટલે શું દર્શકોને ખ્યાલ આવે કે એક્ઝેક્ટલી આપણે શેની વાત કરી રહ્યા છીએ ને એની અસર શું થાય છે અથવા તો શું થઈ શકે છે. હવે સબસિડીમાં એવું હોય છે કે એક પેનલ હોય છે, એ નક્કી કરતી હોય છે ગુજરાત સરકારની, અને દરેક અમુક બાબતના માર્કિંગ હોય છે. એટલે ઓછામાં ઓછું કે અમુક જાતનું માર્કિંગ હોય તો 50 લાખ મળે, અને સૌથી હાઈએસ્ટ માર્કિંગ હોય તો એને 75 લાખ સુધી સબસિડી સરકાર આપતી હોય છે. એની આખી વિધિ હોય છે, અને એને પ્રોસેસ કરીને 2 વર્ષે ઓન એન એવરેજ નિર્માતાને એ નાણાં મળતા હોય છે. હવે અત્યાર સુધી, એટલે હું કહું ને કે આ વર્ષની શરૂઆત સુધી હું એવું માનતો હતો કે, અને આપણે બધા એવા માનીએ છીએ કે અમુક ફિલ્મો જે છે એના 2 કરોડ 3 કરોડ એવા બજેટ હોય છે, અને એમાંથી એમને 75 લાખ સબસિડી મળે તો શું મળ્યું એમ. આ એક ધારણા છે કે કોઈ ફિલ્મ 4 કરોડની લોકો કહેતા હોય કે 3 કરોડ, ચલો ને મેક્સિમમ ઓન એન એવરેજ ગણીએ તો 75 લાખ તો એને મળી ગયા, પણ બાકીનાનું શું, અને પિક્ચરો ક્યાં એટલી બધી આપણી ચાલે છે. પણ છેલ્લી 2-3 મૂવી, છેલ્લી એટલે આ વર્ષની નહીં પણ એવી 2-3 મૂવી વિશે મને જાણ થઈ છે કે પ્રોડ્યુસર્સ પણ હવે એટલા બધા સ્માર્ટ થઈ ગયા છે કે એ લોકો પણ મૂવી 70-75 લાખમાં બનાવી દે છે, અને પ્લસ જે એનું પ્રચાર ને એ બધાના 20-25 લાખ, એટલે 1 કરોડમાં વીટો વાળીને ફિલ્મ મૂકી દે છે. અને રહી વાત 75 લાખ, એટલે એ અપેક્ષામાં કે મેક્સિમમ માર્કિંગ મળે, નહીતર 50 લાખ સુધી તો લગભગ મળી જાય એમાં. એટલે બહુ એમને, એટલે આપણે જે અત્યારે સુનિલભાઈ જે મહેનત કરીને આંકડા આપે છે ને આપણને દુઃખ થાય છે, અરે યાર આનું તો આટલા જ મળે, આના તો આટલા જ. પણ પાછળની હકીકત આવી છે કે એ લોકો શાંતિથી બેઠા હોય છે, અને એટલે જ હવે મને એવું લાગે છે કે આ 1 by 1 ગુજરાતી મૂવીઝ કેમ આવે છે, અને કેમ એક સાથે 2 ગુજરાતી મૂવી આવે તો એ લોકોને કોઈ ખાસ ફરક પડતો નથી જેમને સબસિડી મળે છે એમના માટે. એટલે આ એક વાતમાં મેં ઘણા બધા ખુલાસા અત્યારે કરી દીધા. એટલે ચિંતા એ લોકોને પણ નથી. હા, છે એવા નથી કે જે મન મૂકીને બજેટ ખર્ચે છે એમને માટે સબસિડી નથી હોતી. અને વર્ષની આપણે ઉદાહરણ લઈએ તો એ સર્ટિફિકેટ વાળાને 1 પૈસાની સબસિડી નથી મળતી, તેમ છતાં એમણે એ સર્ટિફિકેટ સ્વીકાર્યું અને મૂવી રિલીઝ કરી. એટલે એવા પ્રોડ્યુસર્સ પણ આપણે ત્યાં છે. પણ હવે સબસિડી રહેવી જોઈએ કે ના રહેવી જોઈએ એ હું જો પર્સનલી કહું તો ન રહે તો સારું, કારણ કે મેં કીધું આ પ્રમાણે જો મૂવી 70 લાખ 75 લાખમાં બની જતી હોય તો કોઈક જગ્યાએ ક્યાંક એ લોકો ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ કરતા હોય છે. અને જો સબસિડી નહીં રહે ને તો પછી ખુલ્લું મેદાન મળશે કે જેનામાં તાકાત હોય, જેની પાસે વ્યવસ્થિત ખર્ચા કરીને સારું સ્ટોરી ટેલિંગ કહેવાની ઈચ્છા અને શક્તિ હશે એ જ માર્કેટમાં રહેશે. બાકી આ જે લોકો છે જેમને ફક્ત સબસિડી ઉપર જ મૂવીઝ બનાવી છે એ બધા જતા રહેશે. અને એનું એક બીજું પણ કારણ જતા કીધું કે આપણે જોઈએ તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં 3 કે 4 જ ગણ્યા ગાંઠ્યા જે પ્રોડ્યુસર છે જે દર વર્ષે એકાદ ફિલ્મ કે 2 ફિલ્મ લાવતા હોય છે. બાકી તમે જો દરેક વખતે કોઈ નવો પ્રોડ્યુસર હશે. એટલે આવા પણ લોકો જે છે, જેમ મારા પોડકાસ્ટમાં ઘોડા સાહેબ આવ્યા હતા, એમણે કીધું કે બાપની જમીન મળી ગઈ કે કોઈ સંપત્તિ વેચાઈ, 5-7 કરોડ આવ્યા કે ચલો હવે 1 કરોડમાં મૂવી બનાવી દઈએ, એ બધા નોન સિરિયસ લોકો હટી જશે ફક્ત સબસિડીને કારણે. સાચી વાત છે. સુનિલભાઈ, તમારું શું માનવું છે? સબસિડી છે ને, મેં હમણાં થોડાક દિવસ પહેલા જેવું વાંચેલું. સબસિડી શરૂઆતમાં કંઈક ફિક્સ હતી, કંઈક 5 લાખ કે 25 લાખ એવી લગભગ ફિક્સ હતી. મેં હમણાં 2-3 દિવસ પહેલા જ વિકીપીડિયામાં વાંચેલું હતું. અને પછી વચમાં લગભગ 2 વર્ષ માટે બંધ થઈ ગયેલી એકદમ. તો બંધ થઈ ગયેલી, નરેન્દ્ર મોદી ગયા ને અહીંથી, એ પહેલાના 2 વર્ષ બંધ થઈ ગઈ હતી. એટલે પછી ઇન્ડસ્ટ્રીમાં કોઈ ફિલ્મો બનતી નહીં, અને આખી ઇન્ડસ્ટ્રી તમે જોવો તો ખાડે આખી આમ જવા પામી હતી. એટલે પછી ફરીવાર આ ગ્રેડિંગ સિસ્ટમ હારે સબસિડી શરૂ થઈ કે A ગ્રેડ, B ગ્રેડ, C ગ્રેડ. જે પ્રમાણે સિદ્ધાર્થભાઈ કીધું કે A ગ્રેડ હોય તો એને મેક્સિમમ 75 લાખ, એ રીતની સબસિડી અત્યારે નક્કી થાય છે. પણ હવે આમાં અત્યારે જે રીતનું માર્કેટ છે ને એ રીતે જોઈએ ને તો સબસિડી એક શું છે ખબર તમને?
એ પ્રોત્સાહન છે કે ઇન્ડસ્ટ્રી આપણી ઉપર આવે. એટલા માટે સરકાર એને પ્રોત્સાહન આપે છે કે ભાઈ તમે લોકો પણ ફિલ્મ બનાવો, પ્રોત્સાહન. બરોબર, અમે લોકો પણ અમારી મહેનત જે હશે એ પ્રમાણે અમે તમને પૈસા આપશું, અમારા જે પ્રોત્સાહન અમારાથી જે થશે, પણ તમે આમાં આ ઇન્ડસ્ટ્રીમાં ધ્યાન આપો અને ઇન્ડસ્ટ્રીને ઉછી લાવો. પણ ઇન્ડસ્ટ્રી વાળા અત્યારે છે ને ફાયદો ઉઠાવે છે, બધાય નહીં, અમુક સિલેક્ટેડ. જે સિદ્ધાર્થભાઈ કીધું કે તમે જુઓ રિપીટેડ પ્રોડ્યુસરો કેટલા, તો ગણા ગાંઠા આંગળીના વેઢે તમે ગણી લો ને એટલા પ્રોડ્યુસરો રિપીટેડ છે, જે આપણે છેલ્લા 2 થી 3 વર્ષમાં જોઈએ છીએ. મોટા મોટા, હું તમને નામ નહીં આપું, તમને ખબર જ છે, એ બધા રિપીટેડ છે. તો આપણે એવું કહી શકાય કે એ લોકો સબસિડી માટે નથી બનાવતા, એ લોકોનો પ્રોપર બિઝનેસ છે કે ભાઈ હા અમે લોકો ફિલ્મો બનાવીએ છીએ, લોકોને મનોરંજન આપીએ છીએ અને ઇન્ડસ્ટ્રી ઊંચી આવે એના માટે અમે કામ કરીએ છીએ. પણ એની સિવાય તમે જુઓ 70% ફિલ્મો જોવો ને તો એમાં પ્રોડ્યુસર નવો જ હશે. 70% ફિલ્મોમાં તમે 2024ની ફિલ્મો ઉઠાવીને જોઈ લો, એમાં તમને 70% ફિલ્મોના પ્રોડ્યુસરો નવા જોવા મળશે. તો આપણે એવું માની લઈએ કે એ લોકો ફક્ત સબસિડી માટે જ આવે છે, સબસિડી મળી પતી ગયા. એટલે અત્યારે જે ફાયદો ઉઠાવવાની આખી પ્રક્રિયા હાલે છે ને, જો એ જ પ્રક્રિયા ચાલુ રહે ને તો સબસિડી બંધ થઈ જવો જોઈએ. બાકી પ્રોત્સાહનની દ્રષ્ટિએ અને જે લોકો એમ કહે છે કે ભાઈ નહીં અમારે ઇન્ડસ્ટ્રી માટે કામ કરવું છે, ઇન્ડસ્ટ્રીને ઊંચી લાવવી છે, તો એના માટે સબસિડી રહેવી જોઈએ. એટલે અત્યારે 2 વસ્તુ છે, રહેવી પણ જોઈએ અને બંધ પણ થવી જોઈએ. તો બંધ કોના માટે? તો કે ફક્ત ને ફક્ત સબસિડી જેને કમાવી છે એના માટે બંધ થવી જોઈએ. બાકી આ તમે નવા નવા જે સ્ટોરી લાવે છે, નવા નવા વિષયો પર કામ કરે છે, એ લોકોને તો પ્રોત્સાહન માટે સબસિડી અત્યારે જરૂર છે, આવું મને લાગે છે. બરાબર, વાત બરાબર છે. હવે આપણે હરીનભાઈને આપણે લઈ લઈએ. સૌથી પહેલા એમને શું કહેવું છે, એમના સવાલો શું છે એ આપણે પહેલા જાણી લઈએ. પછી આપણે એક નવા મહેમાનને પણ અહીંયા બોલાવાના છે. એટલે હરીનભાઈના મંતવ્ય આપણે જે બી એમના સવાલો છે બધું એ કહી દે. પૂછો હરીનભાઈ તમારા સવાલો. મારો સવાલ છે, તમારા બધાનું મંતવ્ય જાણવા માંગુ છું કે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાતી ફિલ્મો છે આપણે બીજી બધી ઇન્ડિયન લેંગ્વેજીસની ફિલ્મો જેમ કે બોલિવૂડ છે એ ઓવરસીઝમાં બધા જ કન્ટ્રીઝમાં રિલીઝ થાય છે, ખાસ કરીને યુએસએ કેનેડામાં સૌથી વધારે સ્ક્રીન્સમાં. અને સાઉથની પણ ફિલ્મોને હવે ગ્લોબલી એમ રીચ મળી ગઈ છે. મોટા ભાગની તેલુગુ, તમિલ અને મલયાલમ, કન્નડ એ બધી પણ હવે અહીંયા ઓવરસીઝમાં ઘણા બધા સ્ક્રીન્સમાં રિલીઝ થાય છે. અને યુએસએમાં તો હું જોઉં છું કે અમારે જે થિયેટર્સ છે અમારા સિટીમાં, ત્યાં બધી જ તે બોલિવૂડ ને બધી સાઉથની ભાષાઓની ફિલ્મો રિલીઝ થાય છે, પણ ગુજરાતી ફિલ્મો રિલીઝ નથી થતી. એનું શું કારણ? ગુજરાતી ફિલ્મોને ઓવરસીઝમાં રીચ મળે એ માટે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ શું કરવું જોઈએ, એ મારો સવાલ છે. બરોબર. હવે તમારા સવાલનો સુનિલભાઈ જવાબ આપશે સારી રીતે, કેમ કે એમને વધારે નોલેજ છે આ બાબતે. પ્લસ કે પહેલી વસ્તુ તો કે હું પણ અહીંથી માનું છું કે નથી રિલીઝ થતી, પણ અહીંયા સૌથી પહેલા તો ઇન્ડિયામાં રિલીઝ થવી જરૂરી છે. ગુજરાતી ફિલ્મો બહારના અહીં બોમ્બેમાં આપણે થાય છે, બોમ્બેમાં થાય છે આપણે ગુજરાતી ફિલ્મો, પણ ઇન્ડિયામાં સૌથી પહેલા પેન ઇન્ડિયા રિલીઝ થાય પછી વિદેશમાં વિચારવું જોઈએ. અમુક ફિલ્મો વિદેશમાં થાય છે, જેમ કે આપણે પાંડ્યા પણ ન્યુઝીલેન્ડમાં છેક રિલીઝ થઈ છે, ત્યાં પણ શો મળ્યો છે. અમેરિકામાં મોટા મેં ભાગની સાંભળ્યું. મોટી મોટી ફિલ્મો થાય છે. હા, એ મેં સાંભળ્યું. એમાં એવું છે, જો સુનિલભાઈ, ગુજરાતી ફિલ્મો છે ને, ગુજરાતી ફિલ્મો પહેલા તો પ્રોપર ઇન્ડિયામાં ગુજરાતના પ્રોપર લોકેશનમાં રિલીઝ થાય ને એ જ મોટી વાત છે. પાન ઇન્ડિયા પછીની વાત છે. પ્રોપર લોકેશનમાં જે લોકો રિલીઝ નથી કરી શકતા એના કારણે દર્શકો પહેલા ગુજરાતી દર્શકો જ નથી પહોંચતા. પછી ઇન્ડિયામાં આપો અને ઇન્ડિયાની બહાર પછી આપો અને એ બધું પછીની વાત છે. એટલે પહેલું સ્ટેપ તો એ લોકો પ્રોપર ઇન્ડિયામાં કરી નથી શકતા રિલીઝ. હું કામ નથી કરી શકતા એ તો આપણને ખબર નથી. તમે જે કીધું કે ઓવરસીઝમાં રિલીઝ થવા માટે શું કરવું, તો ઓવરસીઝમાં રિલીઝ નહીં કરવાનું કારણ એ છે અમેરિકા, આપણી ગુજરાતી પબ્લિક જ્યાં જ્યાં છે ને ત્યાં એ લોકો રિલીઝ કરે જ છે. તમે યુએસએ કેનેડા જુઓ તો યુએસએ કેનેડા અને યુકે 3 લોકેશન મોસ્ટ ફેવરિટ છે આ લોકોના, કારણ કે ત્યાં ગુજરાતી પબ્લિક બહુ વધારે છે. ન્યુઝીલેન્ડની વાત કરું ને તો ન્યુઝીલેન્ડમાં અમારે એક જ સિટી છે જ્યાં ગુજરાતી પબ્લિક છે, અને જ્યાં છે ઓકલેન્ડ સિટી, જ્યાં અત્યારે ઓલ ધ બેસ્ટ પંડ્યાના 2 શો બુક થઈ ગયા છે, જે હાઉસફુલ થઈ ગયા છે.
એટલે અહીંયા રિલીઝ કરવામાં એવું થાય કે જો પ્રોપર અમારે અહીંયા ન્યુઝીલેન્ડમાં કેવું છે ખબર, આખી મૂવી પ્રોપર રિલીઝ ન થાય. કોઈ એક વ્યક્તિને લોકો પડે. મારે ફોન આવ્યો હતો ત્રિશા ઓન ધ રોક્સ માંથી કે તમે ત્યાં ન્યુઝીલેન્ડમાં ફિલ્મ છે એ તમે જો રિલીઝ કરવા માંગતા હો તો અમે તમને કમિશન કે પછી એઝ પર ટિકિટ જે કમિશન હોય એ કે પછી તમારું જો કોઈ ચાર્જ એ પ્રમાણે અમે તૈયાર છીએ. તો અહીંયા શો લાવવો પડે. હું કોઈ ફિલ્મને એમ કોલ કરીને કહું, ધારો કે ઓલ ધ બેસ્ટ પંડ્યાના મેકર્સને કહું ભાઈ હું મારી સિટીમાં આટલા લોકો હું કરી દઈશ, તો મને તમે અહીંયા ફિલ્મ આપો, હું રિલીઝ કરે. એટલે પછી મારે થિયેટર વાળા પાસે જવાનું અને પછી પ્રોડ્યુસરોને જે કાંઈ પછી અમારા જે કાંઈ લેણ દેણની વાતો થાય એ પ્રમાણે મારે શો ગોઠવવાનો અને પબ્લિક પછી મારે લાવવાનું. એ જવાબદારી મારી કે પબ્લિક મારે લાવવાનું, ગુજરાતી પબ્લિક જે હોય એ. તો એ પ્રમાણે રિલીઝ શો ખરીદીએ કઈ ટૂંકમાં મેકર્સને વાત કરીને કે મને તમે શો આપો, હું અહીંયા પબ્લિકને બતાવવા તૈયાર છું. અમારે ત્યાં પંડ્યામાં એવું જ થયું છે. ઓકલેન્ડમાં એક શો આખો હાઉસફુલ થઈ ગયો, પબ્લિકની ડિમાન્ડ હતી એટલે બીજો શો તરત 2 કલાક પછી શરૂ કરવો પડશે. 6 તારીખે પંડ્યા આવે છે. અહીંયાનું સિનેરિયો આખો આ રીતનો છે. યુએસએ કેનેડામાં એ લોકો પ્રોપર કઈ રીતે રિલીઝ કરે છે મને ખબર નથી. ધારો કે આપણે ઇન્ડિયામાં કઈ રીતે આવે કે એટલા વાગ્યાનો શો એના પછી એટલા વાગ્યાનો શો, તો યુએસએ કેનેડામાં લગભગ એ રીતનું મને એવું છે હશે. તો એ લોકો બરાબર. બોલો. હા, એટલે એ લોકો છે ને રીત તમે જે વાત કરી એ લોકોનું મને એવું લાગે છે કારણ એક જ છે કે પબ્લિક નથી. જ્યાં જે પબ્લિક છે ત્યાં એ લોકો પ્રોપર રિલીઝ કરે છે ને. અમેરિકામાં તો મેં જોયું છે કે ઘણી ફિલ્મો આવે છે. હા, એક વસ્તુ છે, મોટી ફિલ્મ મોટા પ્રોડક્શન હાઉસની ફિલ્મ હોય ને એ આવે. જો તમે ઉમરો જોઈ, ઉમરો યુકેમાં આવી હતી ને, હા, યુકેમાં રિલીઝ કરી હતી ને ઉમરો. હા, કરી હતી. થઈ હતી. હા, અને પછી લગભગ અમેરિકા અને કેનેડા ત્યાં પણ લગભગ આવી હતી કે નહોતી આવી. એટલે યુએસએ માં કદાચ મોટા બીજા સિટીઝમાં આવી હશે, અમારે ત્યાં તો નથી આવી. હા, પણ એમાં એવું છે એ લોકોને પાછું એ જોવું પડે ને કે આપણા ગુજરાતીઓ કઈ કઈ જગ્યાએ છે. એટલે એ લોકો ઈ પ્રમાણે જ કરે. પછી કોઈ રિક્વેસ્ટ કરે, હું તમને આગળ કીધું કોઈ રિક્વેસ્ટ કરે કે ભાઈ અહીંયા મૂવી લાવો, હું ઓડિયન્સ આપીશ, તો પછી એ લોકો શો આપે. જે આ ન્યુઝીલેન્ડમાં પંડ્યા આવી ને એ કોઈ રિક્વેસ્ટ કરેલી છે અહીંયાથી કે અમને મૂવી આપો, એટલે એ લોકોએ મૂવી આપી અને અહીંયા 2 શો હાઉસફુલ થયા. એટલે થિયેટર ઓનર્સ હોય એ લોકોએ રિક્વેસ્ટ કરવી પડે. થિયેટર ઓનર નહીં, થિયેટર વાળાને ખબર જ ન હોય. પબ્લિક ડિમાન્ડ, સમજાવો. પબ્લિક ડિમાન્ડ. હા, કોઈ જ વ્યક્તિ એમ મેકર્સને કરે ડિમાન્ડ કે ભાઈ અહીંયા હું રહું છું, અહીંયા આટલો અમારા ગુજરાતીઓનો સમાજ છે, તો તમારી ઈચ્છા હોય તો પછી હું આ પ્રમાણે કમિશન લઉં છું, તમારી મૂવી મને આટલા આ તારીખે આપો, તો પછી એ શો હું શરૂ કરાવીશ. એ રીતે પબ્લિક ડિમાન્ડ હોય તો આ વસ્તુ થાય. અહીંયા જો કે આમ પછી બીજો ઓપ્શન એ છે કે એ લોકો પણ રિલીઝ કરી શકે, જેમ ઉમરો થઈ હતી અને પછી આગળ ઘણી મૂવી થઈ હતી પાન ઇન્ડિયા રિલીઝ, સોરી ઓવરસીઝમાં રિલીઝ. પણ એ બીજો ઓપ્શન છે. પણ બધી ફિલ્મો લગભગ ઓવરસીઝમાં રિલીઝ અત્યારે પોસિબલ ન હોય. સમજાવો. છે આમ તો ગુજરાતી એમાં શું છે, હા, એમાં એવું હોય છે નોર્મલી કે બધાની ઈચ્છા હોય કે ફોરેનમાં રિલીઝ થાય. બધા જ એવું ઈચ્છતા હોય છે કે અમારી ફિલ્મો પણ ફોરેનમાં રિલીઝ થાય. કોણ ના ઈચ્છે ફોરેનમાં રિલીઝ થાય? પણ પ્રોબ્લેમ એવો છે કે એ બહુ જ મોંઘા ભાવે વેચાય છે અથવા તો બહુ મોંઘી પડે છે. હવે એ ફિલ્મને રિલીઝ કરવા માટે કોઈ પણ મેકર, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી, મારો ભાઈ લંડન રહે છે એટલે મને ખબર છે કે કમઠાણ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ હતી ત્યારે મારા રિલેટિવ છે એ અભિષેક શાહના મિત્ર છે અને એમણે અભિષેક શાહે ઓફર કરી હતી કે તમે કમઠાણ ત્યાં રિલીઝ કરો. મારા ભાઈનો ફોન આવ્યો હતો મને કે ભાઈ આશરે 1 કરોડ રૂપિયાની 1 કરોડ રૂપિયા થાય છે અગર અમારે અહીંયા રિલીઝ કરવી હોય તો. આશરે કહું છું, 1 કરોડની આસપાસ આવું. કોઈ પણ ફિલ્મને રિલીઝ કરવી હોય તો એનો જે ખર્ચો થતો હોય છે એ મેકર્સ નક્કી કરે છે કે મારે કેટલા પૈસામાં આ ફિલ્મ આપવી છે. ત્યાં આગળ એ મેકર્સ નક્કી કરે છે. હવે 1 કરોડ રૂપિયા રિકવર કેવી રીતે થાય? આટલા ગુજરાતીઓ હોય, થોડાક ગુજરાત, 1 કરોડ રૂપિયાનું કલેક્શન અમદાવાદમાં માંડ નથી થતું કોઈ એવી ફિલ્મનું, તો ત્યાં 1 કરોડ રૂપિયા કેવી રીતે રિકવર થાય? એટલે તમારે કોઈ પણ દુનિયાના કોઈ પણ ખૂણામાં ફિલ્મ રિલીઝ કરવી હોય તો લોકલ માણસનો સાથ જોઈએ. લોકલ માણસ એને ખરીદે,
જે પણ કિંમત હોય એમાં ખરીદે, થિયેટરનું ભાડું ચૂકવીને થિયેટરમાં ફિલ્મ લગાડે, એ પછી જેટલા લોકો પિક્ચર જોવા આવે, જેવી રીતે અમદાવાદમાં થતું હોય છે એ પ્રમાણે એનું પ્રોફિટ શેરિંગ થતો હોય છે. સો એ વાયેબલ નથી હોતું કિંમતની દ્રષ્ટિએ કે આટલા પૈસામાં ફિલ્મ લઈ અને એને રિલીઝ કરો, આટલા લોકો જોવા આવે તો એના પૈસા રિકવર થાય, એ વાયેબલ નથી હોતું. એટલા માટે બીજે બધે ફિલ્મો રિલીઝ નથી થઈ શકતી. એ રિસ્ક જેવું છે. હા, બરોબર. મેં કહ્યું એમ કરોડ ઉમરો થઈ હશે તો ઉમરો સારી ચાલી રહી હતી એટલે કદાચ કરોડ રૂપિયામાં કોઈકે ખરીદી હશે, રિકવર થયા હશે કે નહીં, ડોન્ટ નો. કારણ કે કરોડો રૂપિયા રિકવર કરવા ઓવરસીઝમાંથી આટલા ગુજરાતીઓ ક્યાં છે કે, અને તમને સુનિલભાઈને ખબર છે કે અહીંયા આગળ શનિ રવિ સિવાય કોઈને ટાઈમ ના હોય કે પિક્ચર જોવા જઈ શકે. નહીં. એ બહુ મુશ્કેલ. હવે 1-2 દિવસ ચાલે તો એમાં કેટલા પૈસા રિકવર થાય? કરોડ રૂપિયા કોઈએ ખરીદ્યો, કરોડ રૂપિયા આપીને, 50 લાખ આપીને, રિકવરી કેવી રીતે આવે? તો એટલે એ ફિલ્મો રિલીઝ નથી થતી. મેકરે નથી કરવાની હોતી, મેકર પૈસા લઈને કોઈકને આપી દે છે. સો એ રિસ્ક વેચી દે છે. એક્ઝેક્ટલી. ઠીક છે. એટલે હરીનભાઈ બીજા આવું કોઈ છે. સવાલ હોય તો તમારા એક તમે કહી દેજો તો શું બીજા આપણે મહેમાનને ઇન્વાઇટ કરવાના છે તો એમને હવે પણ ખાલી- કરી લઈએ. હા, ખાલી 2 સવાલ ઝડપથી પૂછી હા, લઉં. પૂછી લો, વાંધો નહીં. હા, પૂછી એક લો, તો વાંધો નથી. એક તો આની આ સવાલ પહેલા સવાલ સાથે જ જોડાયેલો છે અમુક અંશે, કે બરાબર. ઓવરસીઝ ની પહેલા જેમ સુનિલભાઈ કીધું એમ પાન ઇન્ડિયા પહેલા રિલીઝ થવી પડે. તો પાન ઇન્ડિયા પણ હજી આપણે ગુજરાતી ફિલ્મો એટલી બધી લાઈક મુંબઈમાં રિલીઝ થાય છે પણ હજી એટલી બધી બીજા બધા સિટીઝમાં નથી રિલીઝ થતી પાન ઇન્ડિયા. તો એ માટે શું કરવું જોઈએ? સી મેં કહ્યું એમ, અગેન ગુજરાતી ઓડિયન્સ જ્યાં સૌથી વધારે હોય ત્યાં આંગળી કોઈ બાય કરે ફિલ્મ, કે ભાઈ ઉત્સાહી કોઈ વ્યક્તિ હોય કે જે બાય કરે કે ચલો ભાઈ મારે મુંબઈની કે બીજા પુણેમાં લઈએ, પુણેમાં બતાડવી છે, પણ ત્યાં ગુજરાતી વર્ગ જ એટલો ના હોય કે રિકવરી થાય. ના. પ્રોડ્યુસર રિલીઝ કરવા નથી જવાનો ત્યાં, એ કોઈને વેચી નાખવાનો છે પ્રોફિટ લઈને કે ભાઈ હું આટલા પૈસા આપું છું અને આ તમારે હવે ચલાવવાની, જેટલા શો ચલાવવા હોય એટલા, કે જે બી એમનો કોન્ટ્રાક્ટ હોય એ પ્રમાણે. સો ગુજરાતી ઓડિયન્સ જ ના હોય તો કેવી રીતે કોઈ ફિલ્મ પાન ઇન્ડિયામાં બી ચલાવશે? હા, બીજી બધી ફિલ્મો જે આવે છે એ લોકોનો એક ચોક્કસ વર્ગ હોય છે, જેમ કે મરાઠી, કોઈક મરાઠી ફિલ્મ, બધી નથી આવતી, કોઈક સારી, બહુ સારી ચાલેલી મરાઠી ફિલ્મ અમદાવાદમાં લાગે છે તો એ મરાઠી ઓડિયન્સ ખબર છે કે આટલી મરાઠી ઓડિયન્સ જોવાનું છે. સાઉથની ફિલ્મોનું બી જેટલું ઓડિયન્સ હોય એટલી ફિલ્મો, બધી તો નથી જ આવતી, બહુ સારી ફિલ્મો હોય તો એ લાગે છે કે ભાઈ અમદાવાદમાં રિલીઝ થશે. સો આ મુદ્દો કામ કરે છે. કોઈ મેકર જાતે રિલીઝ નથી કરતો, એને કોઈ મીડિયેટર, કોઈ વચેટીઓ જોઈએ કે જે ત્યાં આંગળી આ બધું સંભાળે, એ પૈસા લઈને છૂટો, પછી હવે નફો નુકસાન પેલા ભાઈ જાણે. બરોબર છે. મારું એક માનવું એમ છે, અહીંયા હું રોકવા માંગીશ થોડી વાર. આપણે એક કુલદીપ એક્ટર પણ અહીંયા જોડાઈ ગયા છે આપણી સાથે. એમનું અહીંયા આ મીટિંગમાં સ્વાગત છે. સાથે આપણે ચર્ચાને પણ આગળ વધારીશું. હેમિનભાઈ. હેમિનભાઈ ગાયબ થઈ ગયા છે સ્ક્રીનમાંથી. ના છે. હરીનભાઈ હરીનભાઈ, તમારો સવાલ છે તો હા, એ કરી દો પૂરો. આગળ સવાલ. ના, એટલે મારો એક ઓપિનિયન આપતો હતો મારે, કે હું એવું માનું છું પર્સનલી કે હું જો ગુજરાતી ફિલ્મોમાં કોન્ટેન્ટમાં આપણે જેમ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે, તો જેમ મલયાલમ ફિલ્મો કે તમિલ, તેલુગુ, કન્નડ, એ બધી ફિલ્મો પણ એ લોકોનું શરૂઆતમાં એટલું બધું મોટું દર્શક નહોતું નોર્થમાં, પણ પછી ધીમે ધીમે લોકોના કોન્ટેન્ટથી લોકો એક્સપ્લોર થયા એટલે એમને પાન ઇન્ડિયા રીચ મળી. એટલે હું એવું માનું છું કે ગુજરાતી ફિલ્મો પણ થઈ શકે, ભલે ગુજરાતી ઓડિયન્સ નોર્થમાં એટલું બધું ન હોય પણ કે સાઉથમાં, પણ જો કોન્ટેન્ટને વધારે રીચ મળે અને આઈ થિંક ઓટીટીથી કે તો ઓડિયન્સ એક્સપ્લોર થાય તો પછી પાન ઇન્ડિયા રિલીઝ થઈ શકે એવું માનું છું. હા, થાય. હા, તમારી વાત બરોબર છે. ભાઈ, આના માટે છે ને તમે અમારા ડાયરાના જૂના એપિસોડ અને આવનારા એપિસોડ બધા જોતા રહેજો, કારણ કે કન્ટેન્ટમાં તો કોઈ કમી છે જ નહીં.
અને આજે જ અમે બધાએ મીઠડા મહેમાનનું ટ્રેલર જોયું, અમને બધાને બહુ જ ગમ્યું છે. પણ બીજા બધા પ્રોબ્લેમ્સ ઘણા છે ઇન્ડસ્ટ્રીમાં, જેને કારણે પેન ઇન્ડિયા પ્રેઝન્સ થઈ શકી નથી અથવા તો થવામાં હજી ઘણી વાર લાગશે. હા, વાર એટલે હજી લાગશે. ગુજરાતમાં જ એટલું બધું કમઠાણ ચાલી રહ્યું છે હા કે હજી ઇન્ડિયામાં પહોંચતા તો બહુ વાર લાગશે. હા, પણ એટલે તમારા એપિસોડ પ્રભુને પ્રાર્થના કરીએ કે એ બને તેટલું જલ્દી થાય. બહુ મોડું નહીં તો આવતા 5 વર્ષમાં ક્યાંક એવું બને કે 3-4 ફિલ્મો એવી હોય, એક વર્ષ તો થઈ ગઈ, હવે હા, બીજી બરોબર. 2-4 ફિલ્મો એવી આવે જે ભલે ને ગુજરાતી હોય ને ઇંગ્લિશ હિન્દી સબટાઇટલ સાથે લોકો બધે જુએ અને આપણે બધે ત્યાં પહોંચીએ મલયાળમ અને મરાઠી કે બંગાળી ફિલ્મોની જેમ. પણ વાર લાગે. થશે. સાચી વાત છે. હું કહું શું છે પ્રોબ્લેમ? સી આમાં શું છે, ફિલ્મો સારી આવે છે. અગાઉ પણ મેં ડાયરાના એક એપિસોડમાં એવું કહ્યું હતું કે જુદા જુદા વિષયની ફિલ્મો આવે છે, સારી ફિલ્મો આવે છે, અને સારી ફિલ્મ લોકો જુએ છે, લોકો માઉથ પબ્લિસિટીના આધારે જોવા પણ જાય છે. પણ પછી શું થાય છે, એક ભંગાર ફિલ્મ આવે છે અને એના પ્રીમિયરમાંથી નીકળ્યા પછી લોકો રિવ્યુ કરે છે કે સુપર ફિલ્મ, 5 સ્ટાર, જબરજસ્ત ફિલ્મ, અને એ રિવ્યુના આધારે લોકો જોવા જાય છે અને છેતરાય છે. એટલે ગુજરાતી ફિલ્મને કહે આ છે કે ફિલ્મ જોવાની મજા આવશે. હવે અમે ગુજરાતી ફિલ્મો જોવા જઈએ છીએ. હા, આ બોલિવૂડ ફિલ્મ જોવાની મજા આ પણ એક આવશે. મુદ્દો છે, આ પણ એક પ્રોબ્લેમ છે. ગુજરાત મારા બોલિવૂડમાં મિત્રો પણ આ છે, જ પ્રોબ્લેમ છે. મારા નજીકના મિત્રો છે, એ મને હવે 2-4 વાર પૂછે છે કે ભાઈ સાચન સારી ફિલ્મ છે, વખાણ તો કરી લીધા પણ સાચન સારી છે. સો આ એક સારી ફિલ્મ જોયા પછી બીજી 8 ફિલ્મો જે સારી નથી તેમ છતાં એને સારી કહેવડાવવામાં આવે છે અને પછી લોકો જોવા જાય છે, પછી છેતરાય છે. એટલે ગુજરાતી ફિલ્મો પ્રત્યેનો અમનો મોહ ભંગ થાય છે. આ પણ એક રીઝન. એટલે ગુજરાતી ફિલ્મો કન્સિસ્ટન્સીથી અગર સારી ફિલ્મો લોકો બધી જ સારી ફિલ્મો તો ના જ બની શકે, તો હકીકત છે. પણ એક સારી લેવલની ફિલ્મો ધીરે ધીરે જોતા સાચું જો એને રિવ્યુ જાણવા મળતો હોય, સાચું એટલે અમે ચેનલો શરૂ કરી છે કે ભાઈ અમે સાચો રિવ્યુ કરીએ અને અમે લોકોને જણાવીએ. જેનો રિવ્યુ સાચો હશે એને લોકો જોશે અને કહેશે કે ભાઈ હા બરોબર છે, આને ફોલો કરવાનું છે. સો આ એક મેઇન રીઝન છે મારા મતે. બરોબર છે, સાચી વાત છે. ચોક્કસ. એક છેલ્લો સવાલ પૂછી દઉં? પૂછી લો. હા, પૂછી લો, વાંધો નથી. યા પછી હું તમારો વધારે ટાઈમ નહીં દઉં. મારે છેલ્લો સવાલ એ છે કે પ્રતિક ગાંધી છે અત્યારે શરૂઆતમાં ગુજરાતી ફિલ્મોમાં ખૂબ સક્રિય રહ્યા, પછી અત્યારે બોલિવૂડમાં તે વધારે કામ કરે છે. તો શું હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એમણે હવે નથી કામ કરવાના, કે કારણ કે બોલિવૂડમાં અથવા તો હિન્દી વેબ સિરીઝમાં તે વધારે એક્ટિવ છે? તો તમને શું લાગે છે કે ગુજરાતીમાં સિનેમામાં પાછા આવી શકશે કે બોલિવૂડમાં જ સેટ થઈ ગયા? પહેલી વસ્તુ તો કે પૈસા એના માટે કેવું છે, પૈસા હાલ દરેક વ્યક્તિ કંઈક ને કંઈક ઉપર જવા માંગે છે. કારણ કે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું લેવલ પણ તમે જુઓ જ છો કે લેવલ આપણું ક્યાં છે. તો કોઈને અહીંયા ઉપર કામ કરો, બોલિવૂડ વાળા હોલિવૂડમાં જવા માંગે છે, કેમ કે ત્યાં લેવલ એમનાથી પણ ઊંચું છે. એટલે આ બધી વસ્તુ એમની સાથે પણ છે. એ તો કોઈ બી વ્યક્તિ હોય, તમે હોય કે હું હોય કે કોઈ બીજા વ્યક્તિ હોય, કંઈક સારું અને વધારે મળતું હોય, પૈસા અને પાવર ને બધું જ, તો એ જઈ શકે છે. કેમ ના જાય? એ તો દરેક વ્યક્તિ એના માટે છૂટો. જે સબસિડી વાળી વાતમાં મેં કીધું ને કે 3 કે 4 જ મેઇન પ્રોડ્યુસર્સ છે, એમાંથી એમની જ કોકની હવે હિંમત થાય કે જે પ્રતિકભાઈને લાવે. મેઇન થિંગ આઈધર પૈસાથી કે કોઈ સારી સ્ટોરી, એમનો સારો રોલ, કઈ અલગ પ્રકારના રોલ આપીને. હા, 2 વસ્તુ છે. એક તો પૈસા સારા મળે બોલિવૂડમાં, અને બીજું કે ફેમ પણ મોટું મળે. એટલે હવે ફેમ આટલું મોટું પાન ઇન્ડિયા લેવલનું ફેમ મળતું હોય, પૈસા. હમણાં એમણે મર્સિડીઝ કાર લીધી. શું ગુજરાતીમાં કામ કરીને મર્સિડીઝ કાર પોસિબલ છે? નથી.
પણ એ બોલિવૂડમાં કામ કરે છે તો મર્સિડીઝ લઈ શક્યા. સો ફેમ મળે છે અને જ્યાં સુધી ત્યાં એમની ગાડી દોડે છે ત્યાં સુધી એ જ કરવાના છે. પરેશ રાવલ એક જમાનામાં હિન્દી ફિલ્મો જ કરતા હતા. હવે એમને જ્યારે સમય મળ્યો ત્યારે એમણે ગુજરાતી ફિલ્મ કરી. પ્રતિક ગાંધી સાથે પણ એવું જ થશે. જ્યારે એમને સમય મળશે કે હવે ગેપ છે, મારી પાસે નથી સમય, ત્યારે ગુજરાતી ફિલ્મો કરશે. પૈસા છાપવાય છે, અત્યારે છાપવાના છે, તો શું કામ ગુજરાતી ફિલ્મ કરશે? ગુજરાતીમાં એટલા પૈસા નથી મળવા. ગુજરાતી ફિલ્મનું જેટલું બજેટ હશે ને એટલા પૈસા એ ત્યાં લેતા હશે. રાઈટ, સાચી વાત છે. ચાલો તો ઓકે તો હરીશભાઈ, મળીએ ડાયરામાં તમારી સાથે, અને સાથે જોડાયેલા પણ રહેજો. આવી રીતે અનેક વાર ડાયરામાં પણ આપણે એડ થવાનો પ્રયત્ન કરીશું. હા, આભાર તમારો, જોડાય. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર. હવે આપણે કુલદીપભાઈ એડ થઈ ગયા છે. કેમ છો અમિતભાઈ? કેમ છો સિદ્ધાર્થભાઈ? કેમ છો સુનિલભાઈ? હા, કુલદીપ ગઢવીનો ટૂંકમાં પરિચય આપી દઉં કે ફિલ્મના રિવ્યુ કરે છે, પ્લસ સાથે એક્ટર પણ છે, સાથે આર્ટિસ્ટ પણ છે, અને હવે તો એક ફિલ્મ પણ ડિરેક્ટ કરી રહ્યા છે. અરે એટલે ઓલરાઉન્ડર જેવું પ્રદર્શન છે એમનું ઇન્ડસ્ટ્રી સાથે. તો એમને આપણે વાત કરીશું કે સબસિડી બાબતે વિપુલભાઈ અને કુલદીપભાઈના મંતવ્ય લેવાના આપણે રહી ગયા છે. તો સબસિડી બાબતે એમનું શું કહેવું છે, કે સબસિડી મળવી જોઈએ કે ના મળવી જોઈએ, કે સબસિડીથી શું ફાયદો થાય છે? તો કુલદીપભાઈ, તમે તમારો એવું નથી જવાબ રજૂ અમિતભાઈ, કરી શકો. એવું નથી. તમે ઓલ્ડ પ્રોડ્યુસર્સ પાસે જાઓ કે ગમે તે જાણકાર પ્રોડ્યુસર્સ પાસે જાઓ, એ લોકો છે એ સબસિડી માંગતા જ નથી, પહેલી વાત તો. અને ન્યૂ કમર જે પ્રોડ્યુસર્સ જે આવે છે, નવા જે પ્રોડ્યુસર્સ હોય છે, પ્રોડક્શન કંપની હોય છે, એ લોકો સબસિડી પછી કે છે કે પછી રિકવરી તમે કેવી રીતે પિક્ચરની કરી શકશો અને કેવી રીતે એમાં પાછા તમે ઇન્કમ આપી શકશો, એ નવા પ્રોડ્યુસર્સ જે છે એ લોકો તમને કહે છે. બાકી જૂના પ્રોડ્યુસર્સ એવું કઈ કહેતા જ નથી. તમે સબસિડી, એ લોકોને સ્ટોરીથી મતલબ હોય છે, એ લોકોને કોન્ટેન્ટથી મતલબ હોય. સ્ટોરી તમારી સારી હોય તો તમને તરત અપ્રોચ એ લોકો કરી લે છે. અને ડેબ્યુ ડિરેક્ટરના એવું હોય છે, ડેબ્યુ ડિરેક્ટરના એમાં ઇન્કમ હોય છે 1 લાખ રૂપિયા, બરોબર? અને તમે જે ઓલ્ડ ડાયરેક્ટર જે શીખી રહ્યા છે અને જે જૂના ડાયરેક્ટર્સ છે એમની ઇન્કમ થોડીક વધારે હોય છે, તો એમાં સબસિડી કે એવું હોતું નથી કાંઈ. મને તો એવું લાગતું નથી, કારણ કે નવા ન્યૂ કમર્સ જે છે એ લોકોને ચાન્સ બહુ ઓછો મળે છે. તો પ્રોડ્યુસર્સ જે છે એ તમને ચાન્સ આપી શકે, તમે સ્ટોરી શું આપી શકો એમને, એ બીજું જોવે છે. બરાબર છે. વિપુલભાઈ, તમારું મંતવ્ય. જો સિક્કાની બે બાજુ છે, એક સારી પણ છે અને એક ખરાબ પણ છે. મારા મતે સબસિડી હોવી જોઈએ. કેમ? કારણ કે ઘણા એવા મેકર્સ છે કે જે પોતે સારા ક્રિએટિવ માણસો છે, જેમની શોર્ટ ફિલ્મો બનાવીને ધીરે ધીરે આગળ આવેલા છે. હવે એમને એક ફીચર ફિલ્મ બનાવી છે, પણ કોઈ પ્રોડ્યુસર નથી. આખરે શું કરે છે? પોતાની ટેલેન્ટ પુરવાર કરવા માટે આખરે ગમે ત્યાંથી કોઈ પ્રોડ્યુસરને શોધીને બી એ ફિલ્મ બનાવે છે. તો ટેલેન્ટેડ મૂળે સબસિડીનો ઉદ્દેશ છે કે ટેલેન્ટેડ લોકો છે જે ફીચર ફિલ્મ બનાવે છે એમને પ્રોત્સાહન આપવા માટે આ વસ્તુ શરૂ કરવામાં આવી છે. ટેલેન્ટેડ લોકો છે. હવે કેટલાક લેભાગુ પણ એમાં ઘૂસી ગયા છે, અથવા તો એ થવાનું જ છે. દરેક જગ્યાએ મેં કહ્યું એમ સિક્કાની બે બાજુ રહેવાની જ છે. પણ જેવી રીતે પેલું કહેવાય છે ને કે 99 ગુનેગારો ભલે છૂટી જાય, એક નિર્દોષને સજા ના થવી જોઈએ. એવી રીતે ભલે થોડી ઘણી ફિલ્મોને ખોટી સબસિડી મળી જાય, પણ સારા મેકર્સ છે એ આનાથી વંચિત ના રહી જવા જોઈએ. એટલા માટે મારું એવું માનવું છે કે સબસિડી આપવી જોઈએ. અને હવે સિદ્ધાર્થભાઈએ કહ્યું એ સબસિડી હવે રેટિંગ પ્રમાણે આપવામાં આવે છે. ટોટલ 20 પ્રશ્નો છે, જે ફૂલફિલ થાય તો એ પછી સબસિડી મળે છે. અને 5 લાખથી લઈ અને 75 લાખ સુધીની સબસિડી છે. તમારી ફિલ્મ ફાલતુ છે, તમારી ફિલ્મમાં કઈ દમ નથી, લોકો એને જોવા નથી ગયા, તો એ માર્ક આપવામાં આવે છે કે ભાઈ સંગીત સારું છે તો યસ, નથી તો નહીં. તો એના આધારે 5 લાખથી લઈને 75 લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે. સો જે ફિલ્મ બકવાસ છે, જે ફિલ્મ હવે સારી નથી, એ ઓટોમેટિકલી સબસિડીમાંથી નીકળી જવાની છે, અથવા તો 5 લાખ રૂપિયા એને મળવાના છે. તો એ 5 લાખમાં કોઈ ફિલ્મ બનાવવા આવવાનું નથી.
સો દરેક મેકર્સ એવો પ્રયત્ન કરશે કે મારા બધા પાસા સારા હોય પછી જ એને સબસિડી સારી મળશે. 75 લાખ સુધીની સબસિડી મળશે. 75 તો બહુ જ ઓછી ફિલ્મોને મળે છે, બાકી એનાથી પણ ઓછી મળે છે, કારણ કે દરેક ફિલ્મમાં બધા પાસા તો સારા ના જ હોઈ શકે. કોઈનું મેકિંગ સારું હોય તો ગીતો સારા ના હોય, મ્યુઝિક સારું ના હોય, ડિરેક્શન સારું ના હોય, કોસ્ટ્યુમ સારા ના હોય, લોકેશન સારા ના હોય, તો એના આધારે સબસિડી નક્કી થાય છે. બટ મારું એવું માનવું છે કે સબસિડી હોવી જોઈએ, કારણ કે સારા મેકર્સને એક પ્રોત્સાહન મળે છે એનાથી કે એ સારી ફિલ્મ બનાવશે અગર પોતાના વિઝનથી, તો એટલીસ્ટ એને ચાન્સ રહે છે કે સબસિડીથી એ કરી શકશે કે ભાઈ એનું રિકવરી કરી શકશે. બાકી ગુજરાતી ફિલ્મો ગમે એટલી સારી આપણે જોઈએ છે, ભલભલી સારી ફિલ્મો પીટાઈ જાય છે, નથી જોવા જતા. હવે આપણે દર્શકોના સવાલ પણ એક સાથે લેતા રહીશું. ઓલવેઝ ગુજ્જુ કરી છે, એમનો એક સવાલ છે કે હિન્દી રિવ્યુને બહુ સારા વ્યૂ મળે છે અને બહુ સારા પૈસા પણ મળે છે, તો ગુજરાતી રિવ્યુને એટલા વ્યૂ નથી મળતા અને પૈસા પણ નથી મળતા. તો એ બાબતે શું તમને અફસોસ થાય છે કે સાલા હિન્દી રિવ્યુ કરવા કે ગુજરાતીના રિવ્યુ કરવા, એવો કઈ અફસોસ થાય છે? સુનિલભાઈ, તમને? હવે એ ભાઈને તો પેલા કોણે કીધું કે હિન્દી રિવ્યુમાં વ્યૂ સારા છે ને પૈસા સારા છે? એવું કઈ લખેલું જ નથી હોતું. અને પહેલી વસ્તુ તો હું પહેલેથી લગભગ મેં એક બે વિડીયોમાં કીધું છે કે આપણે ડાયરામાં એક મિનિટ સુનિલભાઈ, મતલબ એમનું કહેવું એમ છે કે ગુજરાતી આપણે ફિલ્મોના રિવ્યુ કરી છે એમાં વ્યૂઝ ઓછા મળે છે, મતલબ કે લોકો વધારે એટલા જોતા નથી અને હિન્દીમાં વધારે લોકો જોવે છે. ના ના એવું નથી. એ તો એક ને એક બે જેવી વાત છે. જે પ્રમાણે વ્યૂ આવે એ પ્રમાણે પૈસા આવે. એ તો સીધી જ વાત છે. તમે હિન્દીના રિવ્યુ કરો, મલયાલમના કરો કે મરાઠીના કરો, એટલે વ્યૂ વાળે પેલું કઈ છે જ નહીં. વ્યૂ વધે તો પૈસા વધે, આ તો સીધો સંબંધ છે. એટલે એ રીતનું છે. પણ હા, વ્યૂ ઓછા આવે એવું નથી. એ તો કે જો કે ગુજરાતીમાં ઓડિયન્સ લિમિટેડ જ છે, તો એ પ્રમાણે જ આપણે, અને એવું નથી, અરે એવું નથી, તમે કોઈ મ્યુઝિક વિડીયો, તમે ગુજરાતીનો કોઈ ગીત હોય અથવા તો ગરબા હોય, એ બધાના તમે વ્યૂ જુઓ, મિલિયનોમાં. આપણે આદિત્ય ગઢવીનું જોઈ લો, ખલાસી જોઈ લો ને, કેટલા 150 મિલિયન ઉપર લગભગ ખોટો ન હોય તો. એટલે ગુજરાતી ભાષાને વ્યૂ ઓછા છે અને એવું તો હું લગભગ માનતો નથી. કોન્ટેન્ટ સારો હોય એટલે બધા જોવાના છે. તમે રિવ્યુ સારી રીતે કરતા હો, તમારી સ્ક્રિપ્ટ સારી હોય, તમારી સમજાવવાની રીત સારી હોય, પબ્લિક વ્યૂ કરવાની જ છે તમારી ચેનલને. એટલે હા, એ ભાઈનું જે કીધું એ પ્રમાણે એવું કે વ્યૂ વધારે હોય એટલે પૈસા વધારે હોય, આ સીધી જ વાત છે. હેમિશભાઈ, તમારું શું કહેવું છે? હું આમાં કઈ બોલીશ ને તો હું પોતે જ ભરાઈ જઈશ, કારણ કે હું બે પિક્ચરોના રિવ્યુ હિન્દીમાં જ કરું છું. મારી તો ચેનલ એટલી નથી, એટલે મારી માટે તો જે આવે એ સારું જ છે અત્યારે. એટલે જ મેં કીધું કે રેવા દે, આપણે બહુ વધારે વાત નથી કરવી આની ઉપર. પણ ગુજરાતીના હિન્દીમાં કરવાનો એક તો ફાયદો મેં જોયો છે, જેમ કે વર્ષ આટલી શેતાન અનાઉન્સ થઈ ત્યારે પછી વર્ષ આટલી આગળ ગઈ, બોલિવૂડમાં રીમેક બની, તો હિન્દીમાં પણ લોકો ગુજરાતી ફિલ્મોના રિવ્યુ જોવે છે. એટલે છેલ્લે જેમ કે સુનિલ સરે કીધું એમ કે વ્યૂઝ ઉપર જ આવે છે વાત. પણ અહીંયા શું કહેવાય, લોકો ફિલ્મ જોવા જાય તો પછી રિવ્યુ જોવે ને. નાની ફિલ્મોના રિવ્યુ આપણે એટલે ચૂકાઈ જાય છે કે આપણને શોઝ જ નથી મળતા. તો શોઝ નહીં મળે ને રિવ્યુ જ નહીં થાય તો પછી વ્યૂઝ ક્યાંથી આવવાના? પછી છેલ્લે એક જ ઓપ્શન રહે કે રિવ્યુ કોક કરતું હોય એના રિવ્યુ જોઈને રિવ્યુ કરવો પડે, પણ એ તો પછી ચીટિંગ થઈ જાય, એ અલગ વાત છે. બાકી તો આ જ મારું માનવું છે. કુલદીપભાઈ, તમારું શું મજો? કે તમે પણ હિન્દીમાં જ કરો છો, શું કેવું છે તમારે આ બાબતે? હું એકચ્યુઅલી હિન્દીમાં નથી કરતો, હિન્દી ઇંગ્લિશ બંનેમાં કરું છું. હોલીવુડના ઇંગ્લિશમાં કરું છું અને હિન્દી, મરાઠી અને ગુજરાતી એ ત્રણના હું હિન્દીમાં કરું છું. તો એવું નથી કે ગુજરાતી પિક્ચરના વ્યૂ ઓછા આવે છે, હિન્દી પિક્ચરના વ્યૂ ઓછા આવે છે, એવું જરા પણ નથી. હિન્દી મૂવી કરતા ગુજરાતી મૂવીના વ્યૂઝ વધારે આવે છે, મારું તો એમ કેવું છે. ઓલ ધ બેસ્ટ પંડ્યા. હમણાં જે પિક્ચર આવ્યું એમાં મલ્હારની તમે ફેન ફોલોઈંગ જોવો, એ ફેન ફોલોઈંગ થી જ તમને વ્યૂઝ મળે છે રિવ્યુઝમાં, અને એ રિવ્યુઝ થી જ એ મલ્હારની પિક્ચર છે એ લોકો, ઓડિયન્સ જે છે એ જોવા જાય છે. ગુજરાતી રિવ્યુઅર્સમાં બહુ ઓછા લોકો છે જે રિવ્યુ કરે છે. ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રીના રિવ્યુઅર્સની વાત કરું છું. હિન્દીમાં તો બહુ બધા છે, મરાઠીમાં બહુ બધા છે, પણ ગુજરાતી મૂવીમાં 5 થી 6 એવા રિવ્યુઅર છે જે ઓછા છે.
પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મને એમ લાગે છે કે વધવા જોઈએ. હવે ક્યારે વધે તો લેટ્સ સી. સિદ્ધાર્થભાઈ, એમનો સવાલ છે ને એને હું બે રીતના દેખાડીશ. કુલદીપભાઈએ કીધું એને જ હું આગળ વધારીશ કે ગુજરાતી ફિલ્મોમાં રિવ્યુકારો ઓછા છે, વ્યૂ ઓછા છે. બધાને લગભગ સારા મળે છે. હિન્દી ફિલ્મોમાં સ્પર્ધા ખૂબ છે. હિન્દી મૂવીના હિન્દીમાં પણ રિવ્યુ થાય છે અને ઇંગ્લિશમાં પણ થાય છે. થાય છે. એટલે ત્યાં વ્યૂ મળી જતા હશે, કોકને 40,000 મળશે પણ 2 લાખ વાળા પણ હશે જે ઓલરેડી. અને આમાં એક વસ્તુ છે જ, અને સુનિલભાઈએ જે ડાયું કામ કર્યું એ જ હતું કે કોવિડના ટાઈમમાં એમણે ચેનલો ચાલુ કરી છે. એ લોકો અત્યારે ખૂબ આગળ છે. સોરી, અને હું હિન્દીમાં શરૂ, મેં કરી હતી હિન્દીમાં જ શરૂ. એટલે કોવિડના સમયમાં જેમણે શરૂ કરી એ લોકો અત્યારે આગળ છે જ. પણ એવું નથી કે બીજા મારા જેવા જે મોડા છે જેમને જે 1 જ વર્ષ થયું છે એ પાછળ રહી ગયા છે. જો મહેનતનું કોઈ વિકલ્પ નથી, એટલે મહેનત કરતા રહીશું. હા, હિન્દી ફિલ્મોમાં એક છે કે તમને દર અઠવાડિયે લગભગ એક ફિલ્મ મળી જાય. ગુજરાતીમાં આપણે એવું થાય છે કે કાં તો ફિલ્મ ના હોય કાં તો એક સાથે 3 ફિલ્મ હોય, એટલે 2 થઈ શકે, એક રહી જાય, અથવા એક જ થઈ શકે. એટલે આવી તકલીફો છે. પણ કુલદીપભાઈ કીધું એ પ્રમાણે રિવ્યુકારો વધશે ને તો છેવટે તો સારું છે, કારણ કે છેવટે તો જે ક્વોલિટી રિવ્યુ કરશે એ જ ટકશે. વિપુલભાઈ, સી પાન ઇન્ડિયામાં ફિલ્મ, હિન્દી ફિલ્મો પાન ઇન્ડિયા રિલીઝ થાય છે, પાન ઇન્ડિયામાં જોવાય છે હિન્દી ફિલ્મો, એટલે ઓફકોર્સ એનો જો પ્રેક્ષક વર્ગ બહુ જ મોટો છે. તો પ્રેક્ષક વર્ગ જ્યારે આટલો મોટો છે ત્યારે એ ફિલ્મોના રિવ્યુ વધારે જ જોવાના છે. ઓફકોર્સ આપણે ગુજરાતીના જોઈએ છે અને હિન્દીના જોઈએ છે. આપણે કોઈ મલયાલમ, મરાઠીનો જોયો કોઈ બી વાર તમે રિવ્યુ જોયો? મેં તો જોયા છે, પણ તમે કોઈ દિવસ મરાઠીનો રિવ્યુ જોયો નથી? જોયો. રીજનલ લેંગ્વેજનો રિવ્યુ યાર રીજનલ લોકો જ જોશે ને, ઓફકોર્સ. તો પણ તમે હિન્દી બધા હિન્દીના તો જોતા જ હશો. સિકંદરનો જોયો હશે કે હા. સો પાન ઇન્ડિયા હિન્દીનો રિવ્યુ પાન ઇન્ડિયા જોવાય છે, સો એના વ્યૂઝ ઓફકોર્સ વધારે આવવાના. યાર બહુ દેખીતી વાત છે આ. અને એટલે એમના વ્યૂઝ વધારે આવવાના છે. એટલે કદાચ વ્યૂઝ ઉપર, યુટ્યુબ તો વ્યૂઝ ઉપર પૈસા આપે છે. કદાચ મને તો હજી મળ્યા નથી એટલે ખબર નથી, પણ એ વ્યૂઝ ઉપર પૈસા આપે છે. 1,000 વ્યૂઝ ઉપર $1, આશરે 1,000 વ્યૂઝ પર આપણે રાઉન્ડ ફિગર ગણીએ, 1,000 વ્યૂ ઉપર વોટ એવર 2,000. તો આપણા તો 10,000, મેક્સિમમ 10,000 વ્યૂઝ થવાના છે. પાન ઇન્ડિયામાં પેલી છોકરી કરે છે કેટલા વ્યૂઝ, 1 કલાકમાં તો લાખો વ્યૂઝ આવી જાય છે, કારણ કે આખા ભારત દેશમાં એ એના રિવ્યુ જોવાય છે. સો અહીંયા આગળ એટલે દુઃખ કરવાનો પ્રશ્ન એવી રીતે નથી કે લિમિટેડ ઓડિયન્સ છે. ગુજરાતીનું ઓડિયન્સ લિમિટેડ ઓડિયન્સ છે, એ જોઈને કેટલું જોશે? આપણે તો શોખ માટે કરીએ છીએ, કમાવા માટે તો હજી સુધી વિચાર્યું જ નથી કે આમાંથી પૈસા મળશે. એટલે પ્રશ્ન એમનો એવો હતો કે તમને દુઃખ થાય છે, તો આમાં દુઃખ થવા વાળી વાત છે જ નહીં, કારણ કે પૈસા દુઃખ થવા વાળી વાત જ નથી. ખબર છે લિમિટેડ ઓડિયન્સ છે યાર. અમારું ઓડિયન્સ 1 લાખ સબસ્ક્રાઇબર પછી સુનિલભાઈનો કોઈ પણ વિડીયો છે 1,500-2,000 લોકો, એવરેજ 1,500-2,000 લોકો જુએ છે. બરોબર છે સુનિલભાઈ? 1,500-2,000 લોકો જુએ છે 1 લાખ સબસ્ક્રાઇબર પછી પણ. તો એ તો બહુ દેખીતી વસ્તુ છે કે લિમિટેડ ઓડિયન્સ છે, એટલે આમાં બહુ વધારે પૈસા કમાવા વાળી તો વાત જ નથી આવતી. અમે તો ખાલી મજા માટે, આત્મસંતોષ માટે અને રસ છે એટલા માટે આ કરીએ છીએ રિવ્યુ કે ભાઈ. હા સિદ્ધાર્થભાઈ, બીજું એક મારા ધ્યાનમાં છે, અને જ્યારે મેં સિરિયસલી ગયા વર્ષે રિવ્યૂ કરવાના અને અપલોડ કરવાના શરૂ કર્યા એ પહેલાં મેં ઘણું રિસર્ચ કર્યું. એવું મારું માનવું છે કે ઇંગ્લિશ લેંગ્વેજના રિવ્યૂને અથવા કોઈ પણ ઇંગ્લિશ લેંગ્વેજનો વિડીયો એને વધુ પૈસા મળે છે એડના. પછી તો બહાર જઈએ તો સ્પેનિશ, જેમ ભાષા વધુ સંભળાતી, વંચાતી હોય, જોવાતી, એ પ્રમાણે એ લોકોના સ્લેબ હોય છે. ઇન્ડિયામાં આવીએ તો સૌથી વધુ હિન્દી, તમિળ એ બધાને મળે છે, બંગાળી, કારણ કે બોલનારો વર્ગ વધુ છે. પછી ટીકણો ને પછી ગુજરાતીનો વારો આવે છે. મારા એક મિત્રએ, જેમણે હવે રિવ્યૂ કરવાના બંધ કરી દીધા છે,
એમણે મને એક સિમ્પલ ગણિત આપ્યું હતું જ્યારે હું ઉત્સાહમાં ચાલુ કરતો હતો ને કે 1000 સબસ્ક્રાઈબર થઈ જશે ને 4000 કલાક થઈ જશે પછી આમ થશે તો કે સિદ્ધાર્થભાઈ જાળવ્યા જાઓ મારા ઓલરેડી છે હું વર્ષથી કરું છું ઓન એન એવરેજ વિપુલભાઈએ કીધું અથવા તે દર 1200 વ્યૂએ પછી એણે 1 મિનિટ જોયું 10 મિનિટ જોયું ડઝન્ટ મેટર દર 1200 વ્યૂએ યુટ્યુબ જો તમારી ચેનલ મોનિટાઈઝ થઈ હોય તો 22 રૂપિયા તમને આપે છે હા એમનું ગણિત હતું અને હું 1 વર્ષ પહેલાનું એ આજુબાજુ એટલું થાય છે એટલે જેમ કીધું એ પ્રમાણે પણ મારું એવું માનવું છે સિદ્ધાર્થભાઈ કે મારું એવું માનવું છે કે જે રિવ્યુઅર્સ જે ગાલી ગલોચ થી જે વ્યૂઝ કમાય છે એ રિવ્યુઅર્સ ને બંધ કરી દેવા જોઈએ કારણ કે હિન્દી રિવ્યુઝ માં બહુ એવું છે કે ગાલી ગલોચ થી રિવ્યુઝ આપે છે એક્ટર્સ ને પર્સનલી ગાળો આપે છે એક્ટર્સ ને પર્સનલી ફેમિલી ઉપર જાય છે તો એ લોકોના રિવ્યુઅર્સ તો બંધ જ કરી દેવા જોઈએ યુટ્યુબ પર એ તો આપણે જોવાના બંધ કરીએ તો થાય ને એ આખી સેકન્ડરી વસ્તુ છે એ જ મોટી વાત છે એટલે આપણે જ જોઈશું કે આ વખતે આને કોને ગાળ આપી અથવા તો મને નથી ગમતો એ એક્ટરની મૂવી પીટાઈ ગઈ તો એને કેવી ગાળ આપી ચલો ને જોઈએ એટલે એક વ્યૂ તો આપણે આપી જ દઈએ છીએ કોઈ પણ રિવ્યુ હોય ને રિવ્યુકાર હોય ને એ રિવ્યુ વાંચે અથવા લખે શૂટ કરે ઘણીવાર 2-3 ટેક કરવા પડે પછી એને એડિટ કરે અપલોડ કરે આ બધામાં લગભગ 1.5 કલાકનો સમય છે લગભગ તો આ 1.5 કલાકનો એને કંઈક વળતર મળી રહે એની ઈચ્છા એને હોય જ કારણ કે આમાંથી કમાણી નથી કમાણી કરવાના બીજા એની પાસે ક્ષેત્રો છે એટલે ઈચ્છા હોય પણ નથી થતું તેમ છતાં અમે અમારી મોજ માટે કરીએ છીએ અને તમે બધા જુઓ જ છો એટલે એ બદલ તમને ધન્યવાદ પણ આપીએ છીએ ભાઈ કોઈના બેકગ્રાઉન્ડમાં ગીત વાગે છે પાછો કોપીરાઇટ ના લાગી જાય ના એકચ્યુઅલી હું અહીંયા બહાર છું એટલા માટે અહીંયા હોટલમાં જ પેલું બગડે છે બોલવાના ના ત્યાં સુધી મ્યુટ કરી દેજો અચ્છા એક દર્શકનો બીજો એક સવાલ છે શાશ્વત દીક્ષિત કરીને એક દર્શક છે એમને નવલકથાઓ ઉપર વારંવાર ફિલ્મો કેમ નથી બનતી એમનું એવું કહેવું છે તો એ બાબતે તમારા બધાનું શું મંતવ્ય છે વિપુલભાઈ સૌથી પહેલા તમારું મંતવ્ય જણાવો નવલકથા ઉપરથી ફિલ્મ નવલકથા વાંચવી એ જુદી વસ્તુ છે ને ફિલ્મ બનાવવી એ જુદી વસ્તુ છે આપણી જે સાહિત્ય કૃતિઓ છે ને એ બહુ જ સારી છે પણ જમાનો ઘણો બધો આગળ વધી ગયો છે હવે એવા પ્રકારની કૃતિ ઉપરથી ફિલ્મ બનાવે ચલો ભૂતકાળમાં સરસ્વતી ચંદ્ર નામની ફિલ્મ બની હતી બરોબર છે બધાને જો ખબર હોય તો સરસ્વતી ચંદ્ર નામની ફિલ્મ બની હતી સરસ્વતી ચંદ્ર બહુ જ મહાન નવલકથા છે ઓકે એના ઉપરથી ફિલ્મ બની હતી ને ચાલી પણ હતી પણ તમે વિચારી શકો છો કે આજે સરસ્વતી ચંદ્ર નામની ફિલ્મ આવે તો કોણ જોશે કારણ કે એ બહુ અઘરું ગણિત થઈ જાય છે આપણી બધી સાહિત્ય કૃતિઓ છે ને મહાન હતી અને મહાન છે હજી પણ મહાન છે પણ એની ઉપરથી ફિલ્મ બનાવું ને એ બહુ જ ખર્ચાળ વસ્તુ છે અને બહુ જ સમય માંગી લેવી વસ્તુ છે હવે આજે યાર 30 સેકન્ડની રીલ કોઈ ફટાકે દઈને 2 સેકન્ડમાં આમ કરી દે છે એવા સમયમાં યાર આટલી ધીરજપૂર્વક ફિલ્મ બનાવી એને રિલીઝ કરવી અને પૈસા રિકવર કરવા એ બહુ મુશ્કેલ બાબત છે એટલે નવલકથાઓ બહુ જ મહાન છે સિરિયલ બની છે એક બે સિરિયલ બની છે એવી મહાન ગયા વર્ષે આપણે ફિલ્મ પણ બની ને વિપુલભાઈ ગયા વર્ષે આવી ને કમઠાણ કંઈક કમઠાણ અને કસુંબો કમઠાણ છે ને હજી બી કહું કમઠાણ એ છે ને કોમેડી હતી વાર્તા એટલે રિસ્ક લેવામાં આવ્યું હતું કે ભાઈ કોમેડી ફિલ્મ છે તો ચાલશે બીજી બધી નવલકથાઓમાં ભારોભાર સાહિત્ય છે એને યાર એને બનાવીને કોણ જોવા જશે આટલી મહેનત કરીને ફિલ્મ બનાવ્યા પછી અગર જોવા કોણ જશે બધા મેકરોને શું ખબર નથી પડતી આપણને એવું લાગે છે કે આપણે બધા મહાન છીએ આપણને ખબર પડે છે મેકરોને નથી પડતી આપણને એવું લાગે છે બધા મેકરોને બધી ખબર પડે છે પણ એમને પ્રશ્ન એક જ છે ચાલવાનું શું છે ભાઈ એ બનાવો સિમ્પલ નવલકથામાં તો એવું છે અમિતભાઈ કે અમુક નવલકથાઓ જે પિક્ચરો બની છે એ પ્રોપગન્ડા ઉપર જ બની છે એમાં ઓરિજિનલ કોઈ સાહિત્ય હોતું નથી અને એ લોકો એમનો મસાલો પ્રોપર એ નાખી દે છે ધારો કે આપણે હમણાં કસુંબો પિક્ચર આવી કસુંબો પિક્ચર
એ ટ્રુ બેસ્ડ ઉપર પિક્ચર છે, પણ એવું સરસ બનાવ્યું છે, એવું સરસ પ્રેઝન્ટેશન કર્યું છે વિજયગીરી બાવાએ. એ પિક્ચર ની લિમિટ જ એટલી સ્કાય ઇઝ લિમિટ છે કે એ ગુજરાતી પિક્ચરોમાં કોઈ આવી જ ના શકે એવી મૂવી. એની ઉપરથી જ આપણે હિન્દી ડબિંગમાં જ એ કસુંબો બની, અને હિન્દી મૂવીઝમાં છાવા મૂવી આવી, એ પણ ઘણી ચાલી, પણ પબ્લિકે સપોર્ટ વધારે કર્યો. કેમ કર્યો? કારણ કે નવલકથા ઓરિજિનલ છે અને રિયલ કથા ઉપર બેસ્ડ છે. તમે પ્રોપર એમાં મસાલો ઘુસાડશો, એમાં રોમેન્સ ઘુસાડશો, એમાં લવ ઘુસાડશો, તો એ પિક્ચરો નહીં ચાલે. નવલકથા તમારે બનાવી હોય તો રિયલ ઉપર જ બનાવો, અને પ્રોપર રિસર્ચ કરીને જ તમે નવલકથા બનાવો, તો જ તમારી પિક્ચરો ચાલશે, નકર નહીં ચાલે. સિદ્ધાર્થભાઈ? જો નવલકથાઓ છે ને 2-3 પ્રકારની છે. મેં લખી છે એટલે મને ખબર છે. એક તો લવ સ્ટોરી હોય છે, બીજી ક્રાઇમ થ્રિલર હોય છે. એના પર કેમ ના બને? આપણે અશ્વિની ભટ્ટની કમઠાણ પરથી બનાવી, તો અશ્વિની ભટ્ટની થ્રિલર વાળી ઘણી છે નવલકથા, એના પર હાથ અજમાવી શકાય, કેમ નહીં? ત્રીજી પ્રકારની નવલકથા છે, જેમ કુલદીપભાઈ કીધું એ પ્રમાણે ઐતિહાસિક બેકગ્રાઉન્ડ. તો મેં હમણાં સિદ્ધરાજ જયસિંહ એટલે સોલંકી કાળની સિરીઝ હું વાંચી રહ્યો છું, વાંચવાનું કામ ચાલુ છે. હવે એના કેટલાય પાત્રો છે. ધૂમકેતુની લગભગ 16 કે 17 નવલકથાનો આખો સેટ છે સોલંકી કાળનો. એટલે જ્યારથી ગુજરાત ઉપર કોઈ બીજા રાજ્યો રાજ કરતા હતા, એમાંથી આપણે સોલંકીઓ, આપણા ગુજરાતીઓ, એમના હાથમાં સત્તા આવી, ત્યારથી માંડીને છેક ઔરંગઝેબ આવ્યો કે સિકંદર લોધી આવ્યો કે એ બધા, ત્યાં સુધીનો આખો કાળ, લગભગ 1000-2000 વર્ષનો આખો કાળ, કેટલું સમૃદ્ધ આખો ઇતિહાસ છે. પણ જેમ વિપુલભાઈ કીધું એ પ્રમાણે એમાં મહેનત જોઈએ, અને પછી સ્કેલ સંજય લીલા ભણસાળી ટાઈપનો જોઈએ તો થાય. એ સ્કેલ લાવવા માટે પૈસા કેટલા જોઈએ, અને એ પૈસા નાખનાર કોણ, અને નાખ્યા પછી થિયેટરમાં એનો પ્રચાર કરવાનો. પછી તમે કોલેજમાં જાઓ અને એમ કહો કે ભાઈ સિદ્ધરાજ જયસિંહને બર્બરકની યુદ્ધ વાટ પરનો એક સરસ અમે મૂવી બનાવી છે, તો કોણ આવશે? પણ એને તમે બનાવી શકો, સ્કેલ બહુ છે, પણ પછી ચાલશે? આજે નહીં તો કસુંબો એવું કહેવાય છે કે 10-15 કરોડમાં બની છે. શું એ 10-15 કરોડ પાછા આવ્યા હતા? લગભગ નહોતા આવ્યા. મેં જે નવલકથાઓની વાત કરી એ 15-20 કરોડ નો સ્કેલ ધરાવતી નવલકથા, એક નવલકથા પરથી મૂવી બની શકે. 17 મૂવી 100 કરોડ પછી પાછા આવશે? એટલે પાછા આવવાની ગેરંટી નથી, એક મોટી તકલીફ છે. હા, વિચાર કરી શકાય જો ઓટીટી પ્લેટફોર્મ પર આવે તો. પણ એમાં પણ ખાટલે મોટી ખોડ એવી છે કે ઓટીટી પ્લેટફોર્મ એમની શરતોએ આપણે ત્યાં ગુજરાતીમાં કામ કરે છે, નહીં કે પ્રોડ્યુસર કે એની શરત અથવા તો વિનંતીથી. હું એક વાત કરીશ કે અશ્વિની ભટ્ટની ઓથાર નવલકથા છે ને, એ મારા હિસાબે દુનિયાની સર્વશ્રેષ્ઠ નવલકથા છે. મારા હિસાબે ઓથાર, અશ્વિની ભટ્ટની ઓથાર મારી દ્રષ્ટિએ દુનિયાની સર્વશ્રેષ્ઠ નવલકથા છે. અગર જો ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ થાય ને સાહેબ, તો બેસ્ટ સેલર બને એવી ગજબ નવલકથા છે. પણ એનો બેકડ્રોપ એટલો મોટો છે કે 200 કરોડ રૂપિયા એ ફિલ્મ બનાવવા માટે ઓછા પડે. હવે આ બધી ફિલ્મોનું બજેટ આટલું મોટું થાય, ગુજરાતીમાંથી 3 કરોડથી હું તો 3થી બી ઓછું કહું છું, 2 કરોડથી વધારેની ફિલ્મ હોય એટલે બજેટ રિકવરી મુશ્કેલ છે. સો આ 200 કરોડની ફિલ્મો બનાવવાનું કોઈનું ગજું નથી અને પોસિબલ પણ નથી. સો એટલા માટે નવલકથાઓ ઉપરથી ફિલ્મ બનાવવી મુશ્કેલ હોય છે. સુનિલભાઈ? આ બસ આપણે જે કહેવાનું હતું આ બધા કહી દીધું એ જ છે. કારણ કે કેવું કે એક તો પહેલી વસ્તુ એ થઈ શકે, મેકર્સ બધા છે એ બધા વિચારેલું જ હોય. વિપુલભાઈ કીધું એમ આપણે એટલા બધા સ્માર્ટ નથી, આપણે અહીંયા બેન વાતો કરીએ, પણ એ આપણી પહેલા મેકર્સ એ બધું વિચારેલું જ હોય કે આપણે આ પુસ્તક પરથી બનાવી શકીએ કે ન બનાવી શકીએ. કોઈએ રિસ્ક લીધું, વિજયગીરી બાવાએ રિસ્ક લીધું, કમઠાણ બનાવીને કમઠાણ વાળાએ રિસ્ક લીધું, પણ બેમાંથી એક ફિલ્મે કવર નથી કર્યા પૈસા. તો પછી
કવર નથી કર્યા તો પછી જે નવો કોઈ ડિરેક્ટર પ્રોડ્યુસર હોય એ ભૂતકાળ તો જોવે જ ને કે ભાઈ જોવો આપણે 2 નવલકથા ઉપર ફિલ્મો આવી હતી પણ કવર છું કાંઈ નથી થયું તો મૂકો નવલકથા પર હું કામ બનાવી આપણે બીજી સ્ટોરી પકડો. એટલે એ વસ્તુ થાય ને કવર મેન વસ્તુ એ જ છે પૈસા કવર જ નથી થતા તો પછી બજેટ ને એ બધું છે. જો સિદ્ધાર્થભાઈ કીધું કે પછી નવલકથા જે બધી છે એને તમારે પડદા ઉપર પ્રેઝન્ટ કરવી હોય તો પછી સંજય લીલા ભણસાલી ટાઈપનું પ્રોડક્શન હાઉસ જોઈએ. અને પ્રોડક્શન હાઉસ મળી ગયા પછી ગેરંટી તો છે જ નહીં કે રિકવર થાહે. એટલે નવલકથા ઉપરથી ફિલ્મો બનાવવી એ બધું છે ને ખાલી અત્યારે વાતો થાય પણ હકીકતમાં એ વસ્તુ અત્યારે પોસિબલ ન થાય. અને આપણે શું છે ગુજરાતીઓ છીએ એટલે આપણે ઇમોશનલ અરે કેમ ન થાય બનાવવી જોઈએ પણ સાચી વાત. એટલે કહેવાય ને કે ગુજરાતી વિષય અને ગણિત વિષય એ બે મળતા નથી. એટલે થોડુંક તો પછી ખીચાનું વિચારવું પડે ને ખાલી ઇમોશનલી તો પછી નો સેટિંગ આવે એટલે મેકર્સો પછી થોડુંક તો ખીચાનું વિચારે. અને ગુજરાતીઓ તો વેપારીઓ છે અને વિક્ટર જેવી 1-2 કરોડમાં બનેલી ફિલ્મો જોવા આપણે તૈયાર નથી જેની વાર્તા ખૂબ સરસ જેને આપણે જકડી રાખે એવી ટ્રીટમેન્ટ સરસ ગીતો શું નથી એનામાં તોય આપણે જોવા નથી જતા તો 100 કરોડની ફિલ્મ કરો બનાવે. આપણે છે ને અહીંયા અત્યાર સુધી હિસ્ટોરિકલ મૂવીઝમાં 2 જ મૂવીઝ બની છે. એક છે કસુંબો અને એક છે નાયિકા દેવી. તમે નાયિકા દેવી કેટલા વર્ષ પહેલા આવી હતી એ તમે જોઈ લો. આઈ થિંક લોકડાઉન પહેલા કે લોકડાઉન પછી જ આવી હતી અને કસુંબો હમણાં લાસ્ટ યર આવી હતી. તો અહીંયા મેકર્સ એટલા તો સ્માર્ટ છે કે આપણી જો સાધારણ ફિલ્મોને કલેક્શન પહોંચાડવામાં તકલીફ થાય છે તો આપણે હિસ્ટ્રીમાં પૈસા નાખશું તો આપણે પેલા તો એ ચોપડી કે એના રાઇટ્સ લેવા પડે. એના ઉપરથી બનાવ્યું છે. છાવા જે મૂવી છે એક આખી એક ચોપડી ઉપરથી બનાવેલી મૂવી છે. એમાંય તમે જુઓ એમાં જે એક કાન્હોજી ને એમના જે 2 ભાઈઓ હતા એમને પાછો વાંધો પડ્યો કે એમને નેગેટિવ લાઇટમાં દેખાડવામાં આવ્યા છે. તો એ બધું એ ધ્યાન રાખવું પડે કે આગળ જઈને જો આવું કંઈક થશે તો એમનામાંથી કોઈ પૂર્વજોમાંથી કોઈ આવીને કહેશે કે આ તો ખોટું છે. કોર્ટ કેસમાં પાછા 100 કરોડ ક્યાંથી લાવવા અહીંયા 100 કરોડ જ દાવા કરે છે એટલે પાછા એટલે એ બધું મુશ્કેલ બહુ છે પણ શું કહેવાય રાઇટ્સ જોઈએ પછી પ્લસ જેમ કસુંબોમાં થયું ને કે બિગ બોક્સ વાળાએ કદાચ ગીતો રિલીઝ કર્યા કે એક અલગ પ્રોડક્શન હાઉસે ટ્રેલર ને ટીઝર ને મૂવી રિલીઝ કર્યું તો એ રીતે જો મોટા પ્રોડક્શન હાઉસીસ જો ભેગા મળીને બજેટ કાઢતા હોય તો થઈ શકે એમ છે. બાકી તો દિલ્હી દૂર છે. સાચી વાત છે. રાઇટર તરીકે હું કહું ને તો મારી પાસે કોઈ આવે કે ભાઈ સિદ્ધાર્થભાઈ તમારી ફલાણી નોવેલ પરથી મારે મૂવી બનાવી છે તો હું શું કરવા એને જવા દઉં એટલે પહેલા તો હું મોટી જ ફિગર કહું મને આટલા કરોડ આપી દે ને પછી તું મૂવી બનાવ એટલે પહેલા તો ત્યાં જ ઠૂસ થઈ જાય. પેલો ભલે નેગોશિએટ કરે તો હું તો ક્યાં સુધી પછી નેગોશિએટ કરું કારણ કે મને ખબર છે કે એકવાર બની ગઈ પછી આ ફરીવાર બનવાની નથી આ જ નોવેલ પરથી. એટલે હું લેખક પણ ખેંચે પછી એનું બજેટ એટલે આ બધા કારણો પણ ધ્યાનમાં રાખવું પડે. હવે એક મારો સવાલ છે કે ગુજરાતી ફિલ્મોની ટિકિટના ભાવ ઓછા હોવા જોઈએ કે આ બરાબર જ છે જે છે કે ઓછા થવા જોઈએ હજુ પણ? સિદ્ધાર્થભાઈ તમે હમણાં ગયેલા કોઈ મૂવીમાં અને તમે કહેલું કે ભાઈ બુકિંગ વખતે સીટો ભરાયેલી હતી ને પછી ખાલી હતી બરાબર આપણી ગુજરાતી મૂવીની એવરેજ ટિકિટ કેટલી છે? 150 રૂપિયા પ્રાઇમ શોમાં. સીધું ગણિત 100 રૂપિયાની પહેલો શો 150 થી થાય છે એટલે ચલો 150 એવરેજ ગણીએ. સીધું ગણિત હું આપું એટલે આપણે ક્લિયર થઈ જાય વાત. 100 જણાનું થિયેટર છે એમાં 150 રૂપિયાની ટિકિટ છે. આપણે બધી ભરવી છે બધી ભરાઈ ગઈ નથી ભરાઈ સોરી 25 જ ભરાયા તો કેટલા રૂપિયા થયા? 150 ગુણ્યા 25 કોનું ગણિત સારું છે? 350. વેરી ગુડ. 100 જણાના થિયેટરમાં ટિકિટ રાખીએ 100 રૂપિયાની અને ફૂલ થઈ જાય
કારણ કે ભાવ ઘટે છે તો થિયેટરને કેટલી આવક થાય? 10,000. 7,000 નો બસ ચોખ્ખો. સમથિંગ. ભલે પછી બધું શેરિંગ થતું જાય અને પ્રોડ્યુસરના હાથમાં ઓછું આવે, હા, ટોટલ પણ જે કલેક્શન. નહોતા આવતા એ આવે છે ને. 100 નથી ભરાતી, 25 ની જગ્યાએ 75 જણા આવે છે, તોય 7,500. તોય 7,500 થાય. રૂપિયા ભાવ હોય છે, એક મિનિટ 150 રૂપિયા ભાવ હોય છે તો લોકો થિયેટર ખાલી હોય છે, અને જો 99 ની ઓફર આવે ત્યારે થિયેટર ફૂલ થઈ જાય છે. પછી એ નથી એ કઈ જોતા વાત મને નથી કે આ સમજ. ગુજરાતી મૂવી છે, મલ્હારનું છે કે હા. યશ છે કે પરીક્ષિતનું છે, ત્યારે કોઈને ચિંતા નથી. 99 રૂપિયા છે ને ભાઈ, સવારના શોમાં બી જશે, બપોરમાં બી જશે, હા. સાંજના બી જશે. એટલે તો એ વસ્તુ આપણે થાય છે. બધું જ માનીએ છીએ કે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં આ તકલીફ છે, પેલી તકલીફ છે, આવી ફિલ્મો બને છે, તેવી ફિલ્મો બને છે, તો ટિકિટના ભાવ જો ઓછા થાય તો જ આપણે ફિલ્મો જોવા જઈએ છીએ. એ વસ્તુ તો પાકી છે. તો બાકી પછી છે. આવું કેમ ન કરવું જોઈએ? કેમ આપણે કે સિનેમા ડે કે ફલાણો ડે એની જ રાહ જોઈએ? આજે હા, મારી એ જ મને કહેવાનું. ખબર છે, ભલે ટ્રેલર મારું ભવ્ય લાગ્યું હોય, પણ મને ખબર છે કે મેં 70 લાખમાં બનાવ્યું છે. હું 25 લાખ રૂપિયા પ્રમોશનમાં નાખું, એની ભલે પ્રમોશનમાં હું 10 જ લાખ નાખું, 15 લાખનો હું આ રીતના કંઈક ફાયદો કરાવું. આ રિવર્સ જે કહેવાય ને પેલું બલ્ક બુકિંગ, આ રિવર્સ બલ્ક બુકિંગ ટાઈપનો આઈડિયા આપણે કેમ ન કરી શકીએ? 150 ની બદલે 99 રૂપિયાની ટિકિટ, ચલો બધા આવશે. હા, બધા આવશે. મોટા એ જ ને, આપણે હોય છે જ્યારે સ્કીમ થિયેટર હોય ભરાય છે છે. જે સિનેમા. અને હું કહું હા, છું કોણ સિનેમા ડે. આવશે? કોણ આવશે? સવારના ભાગમાં કોલેજનો આવશે બંક કરીને. હમ. જો એ લોકો હિન્દી મૂવી જતા હોય તો 99 રૂપિયાની ટિકિટમાં એમને તો ગુટરગુજ કરવી છે ને, એ લોકો આવશે. બીજા કોણ આવશે? ગૃહિણીઓ આવશે બપોરના શોમાં રસોઈ પતાવીને. સવારના, બપોરના અને કદાચ સાંજના, એટલે જે 4-5 વાગ્યાના શોમાં છે, એમાં ઓલ્ડ કપલ આવશે, દાદા દાદીઓ, 60 વર્ષથી માંડીને 70-75 વર્ષ, આ બધા જોવા આવશે કે ભાઈ 99 રૂપિયા છે ને, એટલે 300 ની જગ્યાએ મારે 200 રૂપિયા થાય છે, તોય છૂટ્યા પછી કંઈક સેન્ડવિચ કે લઈ લઈશ તોય 50 રૂપિયા મારા હાથમાં બચશે. આ બધા લોકો આવશે. અને ગુજરાતી મૂવી આપણે કહીએ છીએ થિયેટરોમાં રિલીઝ કરતા પહેલા કે સોશિયલ મીડિયા પર પ્રોડ્યુસર્સ કહે છે કે સૌને સાથે બેસીને જોવાય એવી ફિલ્મ, પણ સાથે બેસીને જોવા 3,500 રૂપિયા આજે જતા રહે મારા, એની બદલે હું હા. 1,000માં મારું પત્તું હોય તો હું ફેમિલી સાથે જઉં ને. એ સવાલ. સિમ્પલ ગણિત છે. 99 રૂપિયા એકવાર નક્કી કરો ને કે મે મહિનાની બધી ગુજરાતી ફિલ્મો 99 રૂપિયામાં આવશે. 99 એકવાર રૂપિયા જોઈ આવે તો છે, જુઓ. ઘણી વખત આવે છે એવું કરો. તમે તમારે પ્રમોશન જ કરવું છે ને, તો આ રીતના કરો, પોઝિટિવ પ્રમોશન. કે પછી જેમ આપણે કયા એક્ટરે કહેલું કે હું દર વખતે જોઉં ને સામે એક જ છોકરો કોલેજમાં આવે, તો કહું અલ્યા આ તો કેમ અહીંયા છે, પાસ નથી થયો? તો કે ના સર, એ વખતે હું એસવાયમાં હતો, એફવાયમાં હતો. એકના એક વ્યક્તિઓ પાસે તમે જાઓ છો, એટલે આવી રીતના તમે 99 રૂપિયામાં એક મહિનો નક્કી કરો ને કે મારી તમારી 3 ફિલ્મો આવે છે આ મહિનામાં, આપણે બધા 99 રૂપિયા જ રાખીએ. આમાં આપણે ખર્ચીએ. બલ્ક બુકિંગમાં ના ખર્ચો, આમાં નાખો પૈસા. શું હા. લોકો સુધી પહોંચાડવી છે ને તમારે, તો વધુ લોકો સુધી જ પહોંચશે. પેલો લોકોને ફોર્સ થાય છે, જે બલ્ક બુકિંગ થાય છે ને, એક્ટરોના, ડાયરેક્ટરોના ઘરે ટિકિટો પહોંચે છે કે ભાઈ પ્લીઝ જોવા જજો ને. તો આવું શું કામ કરવું છે? મેં કહેતા વટકે સાથ કરો, 99 રૂપિયા છે, આવો. સાચી વાત છે. સુનિલભાઈ. અહીંયા મેં લગભગ 1-2 વિડીયોમાં વાત કરી હતી, જે આપણે સબસિડી વાળો પેલો સવાલ હતો ને, એ સીધો અહીંયા હું કનેક્ટ કરીશ કે સરકારને જો પ્રોત્સાહન આપવું હોય ને, તો એની પાસે બીજો રસ્તો એ છે, સબસિડી એ લોકો બંધ કરી દે, સાવ સબસિડી બંધ. ગુજરાતી ફિલ્મોમાં ટેક્સમાં હાવ માફી આપી દેવાની. ટેક્સમાં માફી આપશે એટલે આપોઆપ ટિકિટના ભાવ છે ને એ ડાઉન થઈ જાય. આ રસ્તો મને એવું લાગે છે કે આ રસ્તો મારું બેસ્ટ રહી શકે. નાનપણમાં કરમુક્ત જ હતું.
એની જાહેરાત આવે ને, વિપુલભાઈને ખબર હશે, હા કરમુક્ત રંગીન કરમુક્ત. ગુજરાતી ચિત્રપટ, આ Perfect. મોટી હેડલાઇનમાં આવતો. અસરાની તો પછી આમાં નું નસીબદાર, આ આખું હા આવતું. તો કરમુક્ત ના લીધે કદાચ મેકર્સોને એવું થાય કે આપણે ટિકિટના ભાવ ઓછા રાખી શકીએ. અત્યારે કદાચ એવું થતું હોય કે ભાઈ પ્રોફિટ નથી થતો કે ઓછો થાય છે, તો જો ટેક્સ ફ્રી આવે તો એ લોકો સામેથી કદાચ રાખી શકે કે વાંધો નહીં, ચાલો ટેક્સ તો આપણે ભરવો નથી, તો આપણે ટિકિટના ભાવ ઓછા કરી નાખીએ. આ એક સોલ્યુશન મને એવું લાગે છે, આવું કદાચ થઈ શકે. બાકી સીધો ગણિત સિદ્ધાર્થભાઈ કીધું એ જ છે, ટિકિટના ભાવ ઓછા રાખશો એટલે પબ્લિક આવવાનું જ છે. પબ્લિક આ સીધું ગણિત જ છે. યામીશભાઈ, તમને બધાને જો યાદ હોય ને તો હમણાં ઉંબરો વખતે એક દિવસ પહેલા અભિષેકભાઈએ પોસ્ટ મૂકી હતી કે પહેલા દિવસે બધી શોની ટિકિટ 99 રૂપિયામાં. અને જો પહેલા જ દિવસે એને એટલા સરસ શો મળ્યા કે અડધા શો હાઉસફુલ હતા ઓવરઓલ થિયેટર્સમાં. એક બીજો આઈડિયા એવો છે, જેમાં નેશનલ સિનેમા ડે ને એ બધું આવે છે ને, એમાં આપણે અહીંયા તો થિયેટરના આર્ટિસ્ટ હોય કે જૂના એક્ટર્સ હોય, એમની યાદમાં કે એમના નામે શું કહેવાય, એક આખો એક દિવસ હોવો જોઈએ. જેમ કે નરેશ કનોડિયા છે તો એમના માનમાં આજનો આખો દિવસ બધી ટિકિટો 99 રૂપિયામાં. અમદાવાદનો જન્મદિવસ છે કે ગુજરાતમાં કઈક એવી સારી વસ્તુ થઈ તો એ દિવસે આ બધી ટિકિટો 99 રૂપિયામાં. રોજ તો કોઈ કરવાથી રહ્યું હોય મને લાગે છે, પણ આવો એક રસ્તો છે કે થિયેટર આર્ટિસ્ટને માન આપવા માટે, જૂના જે થિયેટર આર્ટિસ્ટ છે, જયશંકર સુંદરી છે કે બધા છે, એમને બધાને માન આપવા માટે કે જેમ કે થિયેટર ડે ઉપર ચલો થિયેટરની ટિકિટો પર કોઈ થિયેટરનું પ્લે હશે તો લોકો જોવા જાય જ છે, પણ એવું ફિલ્મોમાં પણ જે થિયેટરમાંથી મૂવીઝમાં આવ્યા છે એમના માનમાં જો 99 રૂપિયાની ટિકિટ થતી હોય તો કેમ નહીં, કે એમને પણ એક આમ શું કહેવાય, એમને શ્રદ્ધાંજલિના રૂપે એક મળી શકે એમ છે એ વસ્તુ. એટલે ટિકિટોના ભાવ મેં જીજા 230 રૂપિયામાં જોઈ હતી બપોરના શોમાં છેલ્લે. એટલે આ પણ એક વસ્તુ છે. એટલે સવારનો શો એક તો છે ને, સવારના શોમાં હોવી જોઈએ એ વસ્તુ ત્યારે થશે જ્યારે સવારનો શો મળશે આપણને. મળશે. સવારનો શો મળવામાં કેટલી મહેનત જાય છે આપણને ખબર છે. મોટી ફિલ્મો હોય તો મળી જ જાય છે, પેનોરમા ડિસ્ટ્રીબ્યુટર મળી હોય જાય કે છે, રૂપમ બાકી નથી વાળા મળતું. ડિસ્ટ્રીબ્યુટર હોય તો મળી જાય છે. બાકી નાની ફિલ્મો જેના રિવ્યુ કરવા હોય, જે સારી હોય છે, ઇન્ટરવ્યુ જેવાનો શો અમને રાતના 7:30 મળ્યો હતો. એટલે તમે વિચારો કે કેટલું એ પણ એક મોટો ફેક્ટર છે. બાકી બાય વન ગેટ વન ફ્રી ઓફર રાખો ત્યારે લોકો આવવાના જ છે. ત્રિશા ઓન ધ રોક્સ માં એક વીક પછી કદાચ એ લોકોએ 100 રૂપિયાની ટિકિટ રાખી હતી. લોચા લાપસી ને જમકુડી વખતે વર્લ્ડ સિનેમા ડે હતો એટલે 99 રૂપિયાની ટિકિટ હતી, એ મને યાદ છે. બાકી તો હવે જે મેકર્સ ડિસાઈડ કરે, હવે મીઠડા મહેમાનમાં કેટલી હોય છે એ જોઈએ. કુલદીપભાઈ, મારું તો એવું માનવું છે અમિતભાઈ કે અત્યારે ટિકિટ રેટ કરતા નાસ્તો મોંઘો થઈ ગયો છે. એ તો છે. તમે સિનેપોલિસમાં જાઓ, પીવીઆર માં જાઓ, એક પોપકોર્ન ને તમે થમ્સઅપ લો, 1000 રૂપિયાનો એક ખર્ચ આવે એક જણાનો, અને 2 જણાના 2000 રૂપિયા થાય, એટલે 3-4 હજાર રૂપિયા તમારે એમ જ વયા જાય. એટલે ટિકિટ રેટ કરતા એમાં નાસ્તો થોડોક તમે ફેમિલી ઓછા એમાં રેટ કરો નાસ્તાના, તો એ વધારે તમને ઈઝી પડશે. કારણ કે અત્યારે તો ફિલ્મોના રેટ જે ટિકિટના છે એ 100-120 સવારના શોના હોય છે, અને રાતના શોના 400-500, અને મોટા સ્ટારડમના હીરોના પિક્ચરો આયા તો એમાં તો 500-600-700 રૂપિયા. પુષ્પા 2 માં તમે જોવો કેટલા મોંઘા ટિકિટ રેટ હતા. તો પણ લોકો એ જોવા ઓછા થવા જોઈએ. મારું તો એવું માનવું છે, નાસ્તો ઓછો થવો જોઈએ, નાસ્તાના ટિકિટ રેટ ઓછા થવા જોઈએ. બાકી તો મેકર્સ સાચી વાત ડિસાઈડ છે. કરે. વિપુલભાઈ, હા મેં તો વિપુલભાઈ, અમારા પોડકાસ્ટમાં કહ્યું જ હતું, સિદ્ધાર્થભાઈ સાથે મારા જ્યારે પોડકાસ્ટ થયો હતો ત્યારે મેં કહ્યું જ હતું કે 99 રૂપિયા જ ટિકિટ હોવી જોઈએ, તો જ લોકો જોવા જશે. આજે 150 કે 200 રૂપિયામાં અગર છાવા જોવા મળતું હશે તો 150-200 રૂપિયામાં જીજા જોવા કેટલા લોકો જશે? આ એક સિમ્પલ ગણિત છે કે 100 રૂપિયાની ટિકિટ હશે તો લોકો જોવા જશે. અને બીજું, કુલદીપભાઈની વાત સાથે પણ હું એ સંમત છું એવી રીતે
કે પોપકોર્નના ભાવ સાલા 250-300 રૂપિયાના હોય છે, તો એ બહુ મોંઘું પડે છે. સો લોકો બહાર જાય છે. હવે દરેક વ્યક્તિને ખબર છે કે ફેમિલી સાથે હું બહાર જઈશ, બાળકોને તો જીદ કરશે, તો હવે કેવી રીતે હું ના પાડીશ 250-300 રૂપિયાનો એક પોપકોર્ન. તો મને એવું થયું કે હું હમણાં અમારા બોપલ વિસ્તારમાં એક સિનેમા, બોપલ વિસ્તારમાં ટીઆરપી મોલમાં એક થિયેટર છે, ત્યાં આગળ હું ફિલ્મ જોવા ગયો. તો ત્યાં મને સારું એ લાગ્યું કે 100 રૂપિયામાં આટલું મોટું ટબ ભરીને પોપકોર્ન. મને થયું કે ક્યાં બાત હે યાર, આ પોસાયેબલ મુક્તા વાળાએ કર્યું હતું. મુક્તા વાળા કરે છે હવે. 100 રૂપિયામાં આવડું મોટું ટબ, એ ટબ તો આ લોકો 500 રૂપિયા લે, એવડું મોટું ટબ. મારાથી તો ખવાયું પણ નહીં આખું ટબ ભરીને. સો એ બી એક મુદ્દો સાચો છે કે અગર નાસ્તો પણ મતલબ પોપકોર્ન, સમોસા, કોલ્ડ ડ્રિંક અગર સસ્તું હોય અને ટિકિટના રેટો પણ ઓછા હોય, તો કોઈ માણસ હિંમત કરશે બહાર જવાની કે ચાલ ભાઈ વાંધો નથી, ફિલ્મ જોવા જઈએ છે બહાર તો વધારે મોંઘું નથી પડતું. મોટા ભાગના લોકો વિચારે છે કે બાળકોને લઈને જઈશું, બાળકો જીદ કરશે ને ખવડાવવાનું આટલા પૈસા. એટલે એ પણ એક મુદ્દો તો છે જ કે પોપકોર્ન, કોલ્ડ ડ્રિંક સાથે સાથે. બટ મેઇન મુદ્દો છે ટિકિટના ભાવ ઓછા હશે. જો કોમ્પિટિશન તો હિન્દી ફિલ્મો સાથે છે, સો 99 રૂપિયાની ટિકિટ હશે તો લોકો ખુશી જોવા જશે. પછી ભલે એમ લાગશે કે ચાલ ભાઈ પૈસા પડી ગયા તો બી 100 રૂપિયામાં વાંધો નથી, પણ 300 રૂપિયા પડી જાય ને તો વાગે. પેલા તો મલ્ટીપ્લેક્સ એનો જમાનો નહોતો, એટલે ડ્રાઇવ ઇન સિનેમામાં જ બધા જોવા જતા હતા. એમાં નાસ્તો, ટિકિટ રેટ બધું સરખું. હા. અરે એક વાત કહી દઉં, આ કુલદીપભાઈ છે ને, મને મારો એક એક્ટર છે યુવરાજ ગઢવી, એના જેવા લાગે. ભાઈ યુવરાજ ગઢવીના તમે કોઈ સગામાં તો નથી ને કુલદીપભાઈ? ના, યુવરાજ ગઢવી એક એક્ટર છે, મારી ફિલ્મમાં એને રોલ કરેલો હતો, યુવરાજ ગઢવી. તો ઘણી બધી ફિલ્મો, તમારા જેવો જ લાગે છે મને. હંમેશા ક્યારનો વિચારતો આ કુલદીપ ગઢવી યુવરાજના તો ભાઈ નથી ને. એનીવેઝ આગળ વધીએ. ના. હવે આપણે બધા લોકો રિવ્યુ કરીએ છીએ, બરાબર? હવે મારો એક નાનકડો એક ફનિક સવાલ છે કે તમે બધા રિવ્યુ કરો છો, તમારા રિવ્યુ બધા લોકો જોવે છે, તમે હવે કોના રિવ્યુ જોવો છો? કે જોવો છો કે નથી જોતા? એ મને જવાબ જોઈએ છે. આપણે ગુજરાતી કે હિન્દીમાં? ગુજરાતી. આપણે આજે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની જ વાત છે, હિન્દીની આપણે વાત નથી કરી, કારણ કે હિન્દીમાં તો બહુ બધા છે. ગુજરાતીમાં તમે કોના રિવ્યુ જોવો છો એ મારે જાણવું છે. સૌથી પહેલા હેમિસને પૂછવા જઈશ કે શું કહેવા માંગે. મારે જોવું પડે એમ છે, કારણ કે કોમ્પિટિશન વધી જાય તો પછી ધ્યાને રાખવું પડે ને કે કોના મંતવ્યો શું છે. એ તો છે જ. પ્લસ કોને ફિલ્મ ગમી છે, કોને નથી ગમી. જેમ આપણે લાસ્ટ ટાઈમ પેલું ઓલ ધ બેસ્ટ પંડ્યાની વાત થઈ હતી કે રિવ્યુ શેર ન થયા, એટલે એ રીતે પણ જોવું કે કોને સારું કીધું છે તો એમનો રિવ્યુ શેર થાય તો એ પણ આમ ખુશી થાય. આપણે એટલીસ્ટ યુનિટી છે આપણા રિવ્યુઅર્સમાં, એ આપણે કહી શકીએ. બાકી ઇન્ડસ્ટ્રીનું તો ખબર નહીં. બટ અહીંયાથી બેસેલા બધાના હું રિવ્યુ જોઉં છું. જેમ કોઈ પણ ગુજરાતી ફિલ્મ આવે અને કોકે પ્રીમિયરમાં જોઈ હોય, જેમ કે કુલદીપભાઈએ જોઈ હોય, તો યુટ્યુબમાં સવારે સર્ચ કરતો હોઉં છું કે કોઈનો રિવ્યુ આવ્યો હોય. કુલદીપભાઈનો તો આવી જ ગયો હોય છે રિવ્યુ પહેલા. એટલે એ પહેલા, અને ઇન્ટરવલમાં કરતો હોઉં છું. જેમ કે ઓલ ધ બેસ્ટ પંડ્યા વખતે વિપુલભાઈનો ઇન્ટરવલમાં રિવ્યુ આવી ગયો હતો, એટલે એમનો એ રિવ્યુ જોયો હતો કે મંતવ્ય શું છે. એટલે એમાંથી હેલ્પ એ મળે કે આપણે શું કહેવાનું છે જે ભૂલી ગયા છે, કે એમનામાંથી કંઈક આપણે એડ કરીને કહી શકીએ એમ છે. એટલે અહીંયાથી તો હું બધાના રિવ્યુ જોઉં જ છું. કુલદીપભાઈ? અને આપણા રિવ્યુઅરમાં છે પણ કેટલા? 7 જણા છે, એ પણ આપણે જ છીએ. હા, તો એટલે જ ને, તમે કોના જુઓ છો કે કોના રિવ્યુ તમને યોગ્ય લાગે છે? હું તો વધારે સિદ્ધાર્થભાઈના જ રિવ્યુ વધારે જોઉં છું, કારણ કે એમના જે રિવ્યુઅર્સમાં જે ઓલું જે ખટક હોય છે એ મને બહુ ગમે સિદ્ધાર્થભાઈમાં. એ સિદ્ધાર્થભાઈના રિવ્યુ હું બહુ વાર જોઉં છું તો મને ગમે છે. પોડકાસ્ટ પણ મને ગમે છે, એમના રિવ્યુઅર્સ પણ મને ગમે છે. ઘણા સારા લાગે છે મને સિદ્ધાર્થભાઈના. સિદ્ધાર્થભાઈનું તો આમે રાઇટર છે, એટલે એમનું તો બહુ ડિટેલમાં બતાવવાની એમથી ટેવ છે, અને એ તો રહેવાની. અને સારી પણ છે. અને બાકી તો ગુજરાતી રિવ્યુઅર્સમાં આપણે 7 જણા જ છીએ, બીજું કોઈ છે જ નહીં ગુજરાતી રિવ્યુમાં આપવા વાળું. હા, એમાં તો અમે, હું ને અમીશ ને એ બધા તો એટલે આમ જનરલી શીખીએ છીએ. થોડા લોકો છે, પણ એ લોકો શું ગાળોમાં વધારે ધ્યાન આપે છે, એટલે આપણે બહુ કઈ કરી નથી શકતા.
અરે વ્યૂ મળવા હોય તો મળે, ના મળે તો કઈ નહીં, પણ એ બાજુ તો આપણે જવું જ નથી, ગાળો બાજુ તો. સુનિલભાઈ, તમારું શું માનવું છે? હું બધાને જોઉં છું, બધાના. આપણાથી પણ 2-3 જણા છે, મેં જોયા છે. તમે કોઈ પણ મૂવી એમના આવે એટલે સર્ચ કરો ને. એટલે ના ના એમ સુનિલભાઈના નહીં. 6 સબસ્ક્રાઇબર અહીંયા જ બેઠા છે એટલે એમને જોવા જ પડે ને. ના 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 એવું નથી. મારું જોવાનું બીજું રીઝન છે કે આપણા બધાનો તો હું જોઉં જ છું, પણ તમે ક્યારેક ક્યારેક કોઈ મોટી મૂવી આવે તમે યુટ્યુબમાં સર્ચ કરો ને તો કોઈ એવી ચેનલ પણ તમારી સામે આવી જાય જે રિવ્યુ કરે છે, જે રેગ્યુલર નથી કરતા પણ ક્યારેક કરી નાખે છે. હું એને પણ જોઉં છું. એની પાછળનું કારણ છે કે હું છે ને બધામાંથી કંઈક ને કંઈક શીખું છું. દર વખતે બધાને રિવ્યુ ફરજિયાત જોઉં. એ ચેનલ નવી હોય, જૂની હોય, XYZ ગમે એ હોય, હું જોઉં છું કે એ કયો પોઈન્ટ લે છે, કયા પોઈન્ટ બાબતે એનો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે. કોઈ વાર કોઈ રિવ્યુઅર કોઈ સીનની વાત કરી નાખે કે ભાઈ આ સીન હતો એમાં મેં આ વસ્તુ નોટ કરી હતી. પછી ફિલ્મ જોયા પછીનું હોય તો એ પછી અલગ વાત છે, પણ ફિલ્મ જોયા પહેલા જો રિવ્યુ જોઈ લીધો હોય મેં અને પછી એ સીન ધારો કે સિદ્ધાર્થભાઈએ લોચા લાપસીમાં કંઈક લગભગ ક્લાઇમેક્સ વાળા સીનની વાત કરી હતી મલ્હાર ઠાકરની, તો એ ફિલ્મ મેં જોયા પહેલા સિદ્ધાર્થભાઈનો રિવ્યુ મેં જોયો હતો. એટલે સિદ્ધાર્થભાઈ એ સીનની વાત કરી, પછી હું ફિલ્મ જોવા બેઠો એટલે એ સીન મેં મગજમાં રાખ્યો કે સિદ્ધાર્થભાઈ આ સીન વિશે હું બોલ્યા હતા. એટલે એ સીન આવ્યો પછી મેં એ નોટ કર્યું કે ઓકે સિદ્ધાર્થભાઈનો પોઈન્ટ ઓફ વ્યૂ આ રીતે હતો. એટલે બધા અલગ અલગ પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ રાખે છે. વિપુલભાઈ એના રાખે, તમે તમારા રાખો, રમેશ એના રાખે, કુલદીપભાઈ એના રાખે, બરોબર. તો બધાના હું કંઈક ને કંઈક શીખું એમાંથી કે મારે કયો પોઈન્ટ છે એડ કરાય, મારા રિવ્યુ માંથી કયો પોઈન્ટ છે જે મારે એને સ્કીપ કરી દેવાય, ટ્રીમ કરી દેવાય, કયો એડ કરાય. હું એ કારણથી બધાને રિવ્યુ જોઉં છું. ફિલ્મ એને કેવી લાગી હા, એનો પોઈન્ટ ઓફ વ્યૂ છે, મને કેવી સાચી લાગે વાત એ છે. મારો આમે પોઈન્ટ ઓફ વ્યૂ. પાછું આમે પાછું તમારું રિવ્યુ સૌથી લાસ્ટમાં આવે એટલે તમે રિવ્યુ જોતા તો હશો, એ નક્કી છે. ઇન્ડિયા હતો ને ત્યારે સૌથી પહેલા રિવ્યુ હું સિદ્ધાર્થભાઈ ના જોતો. સૌથી પહેલો રિવ્યુ મારે સિદ્ધાર્થભાઈ ને જોવાનો, કારણ કે સિદ્ધાર્થભાઈ નું કેવું છે ડિટેલિંગ રિવ્યુ, પૂરેપૂરો ડિટેલિંગમાં રિવ્યુ કરવા વાળા. એટલે સૌથી પહેલો રિવ્યુ મારો સિદ્ધાર્થભાઈ નો. અત્યારે તો સિદ્ધાર્થભાઈ ક્યારેક ક્યારેક સ્કીપ થઈ જાય છે, ક્યારેક ક્યારેક એ મોડા રિવ્યુમાં આવે છે. એટલે પણ પછી તો કેવું કે જેના થઈ ગયા એના બધાને જોઈ લેવાના, કારણ કે હવે તો કેવું કે આપણે પ્રોપર સ્ક્રિપ્ટ લખવાની થાય અને પબ્લિકને આપણી પાસે આશા થોડીક વધારે પડતી છે. એટલે બધા પોઈન્ટ ઓફ વ્યૂ, બધા ડિટેલ, બધું પૂરેપૂરું લખવાનું થાય એટલે બધાને રિવ્યુ જોવાના. અને અત્યારે તો કુલદીપભાઈ નો સૌથી પહેલો આવે રિવ્યુ એટલે કુલદીપભાઈ નો તો પેલા જોઈ જ નાખવાનો. પછી બધા એના જેમ આવતા જઈએ બધા. વિપુલભાઈ તમારું શું કેવું છે? આમ તો વિપુલભાઈ ને તો સૌથી પહેલા કરતા હતા, પણ હવે અમેરિકા જતા રહ્યા એટલે ફસાઈ ગયા થોડા. ના એટલે હું વિપુલભાઈ પહેલા હું કહી દઉં, કારણ કે હા, નહીંતર સિદ્ધાર્થભાઈ તમે મજા મરી જશે. હું કોઈના ના જોઉં પણ વિપુલભાઈ ના તો જોઉં જ, કારણ કે જોવું પડે એવું છે, કારણ કે સૌથી પહેલા એમનો આવી છે. કોમ્પિટિશન છે તમારા માટે. પણ જેને કહું ને કે જેના જેમ કીધું ડિટેલમાં, એક તો નવલકથાઓ લખી છે એટલે ટૂંકમાં પતાવતા આવડતું નથી. બીજું નાનપણથી પ્રોફેસર બનવાની ઈચ્છા હતી એટલે 45 મિનિટ તો મને કોઈ રોકે નહીં એવું છે. પણ હું હજી કહું છું કે મારા તો હજી કોઈ ડિટેલ નથી હોતા. જેના રિવ્યુની અસર મારા પર હોય છે એ જે વ્યક્તિ છે આપણા જેમના હમણાં પોડકાસ્ટ બહુ ચાલ્યું કોમલ છે, નાટા. કોમલ નાટા, સોરી, કોમલ એ સાહેબ તો રાઇટર કોણ છે, ફોટોગ્રાફી કોણ છે, આ બધું લિસ્ટ બોલશે. હા, એ આખી ક્રેડિટ. અને એનું પાછું વિશ્લેષણ બી કરશે કે ફોટોગ્રાફી આવી હતી, રાઇટિંગમાં અહીંયા તકલીફ હતી, આ જગ્યાએ આમ હતું. એટલે એમના રિવ્યુઓ વાંચીને, જોઈને તો નહીં પણ વાંચીને હું મોટો થયો છું. એટલે એની મારા પર રિવ્યુ પર ઘણી અસર હોય છે. બાકી હું લગભગ બધા રિવ્યુ જોઉં છું. અમુક એટલા માટે જોઉં છું કે મને યાદ રહે કે મારાથી આવો રિવ્યુ ન કરાય. એટલે અમુક રિવ્યુ હું એટલા માટે પણ જોતો હોઉં છું કે આ સ્તર સુધી મારે નથી જવું મારી લાઈફમાં, એટલે એ રિવ્યુ પણ હું જોતો હોઉં છું. બાકી એ તો છે જ કે રિવ્યુ પહેલા જોવા જ પડે વિપુલભાઈના, અને પછી જ થાય. પણ હું નથી જોઈ શકતો એનું કારણ શો ટાઈમિંગ મને બહુ નડી રહ્યા છે આજકાલ અમુક મૂવીના, કે સવારનો શો હોય જ નહીં, પછી મારે કામે ચડી જવું પડે. કારણ કે જેમ આગલા સવાલમાં પૂછ્યું એમ
કે ભાઈ પૈસા મળતા નથી તો ક્યાંકથી તો પૈસા કમાવા પડશે ને, એટલે એ છે. વિપુલભાઈ તમારે? હું બધાના રિવ્યુ જોઉં છું અને સાચું કહું તો સુનિલભાઈના તો હવે મને આદત પડી ગઈ છે. સવારે ઉઠીને યુટ્યુબ ખોલું એટલે મને પહેલો જ વિડીયો સુનિલભાઈનો દેખાય. એ રોજે રોજ વિડીયો મૂકે છે, એ તો કઈ પણ લઈ આવે છે, દુનિયાભરની વાતો એ કરે છે. એટલે સુનિલભાઈ જેવું યુટ્યુબ ખોલું એવું પહેલું, કારણ કે એમના બધા વિડીયો જોવાના હોય એટલે પહેલો જ એમનો વિડીયો આવે. એટલે હવે જેમ લોકો ભજન સાંભળે રોજ સવારે ઉઠીને, લોકો પેલી ભગવાનની પૂજા કરે, એમ મારે સુનિલભાઈનો વિડીયો જોવાનો હોય છે રોજ સવારે ઉઠીને પહેલા. અત્યારે અહીંયા છું અમેરિકામાં, તો ઉઠીને જેવું તમારી રાત પડી હોય ત્યારે હું ઉઠું અહીંયા, એટલે મારે એમનો પહેલા વિડીયો જોઈ લો. સો બધાના રિવ્યુ તો હું બધાના જ જોઉં છું, પણ અમુક વખત પછી મને એમ લાગે કે ભાઈ બહુ જ સાચું કહું છું, અમુક વખત પછી મને એમ લાગે કે ભાઈ હવે આમના રિવ્યુમાં કઈ એવું મજા નથી હોતી, ફેક રિવ્યુ હોય છે, તો હું નથી જોતો. પછી હું સ્કીપ કરી દઉં છું. હું એને જો પેલા ભાઈ છે જે બીજા પેલા જે બહુ ગાળાગાળી કરે છે અથવા તો કઈ પણ બોલે છે, નામ તો મને એનું હજી બી નથી ખબર, તો એક બે રિવ્યુ જોયા હશે, આખા તો નહીં જોયા હોય, એક બે રિવ્યુ જોયા છે. મને થયું આ ભાઈ ખાલી પેલું વ્યુઅર્સ માટેના ચક્કરમાં જ આ બધા રિવ્યુ કરે છે, તો હું નથી જોતો, સ્કીપ કરી દઉં. પણ હા, આપણા જેટલા બી લોકો છે એ બધાના રિવ્યુ તો હું જોઉં છું. હવે એક દર્શકનો સવાલ છે, અવલોકન કરીને છે, આઈડી છે, એમાંથી સવાલ આવે છે કે નાના સિટીઓમાં ગુજરાતી ફિલ્મો નથી આવતી, મોટા સિટીઓમાં જે મહાનગરો રહ્યા એમાં આવે છે, પણ નાના સિટી છે, નાના ગામડાઓમાં રહેતા લોકોને ગુજરાતી ફિલ્મો જોવા નથી મળતી, કેમ કે ત્યાં આજુબાજુના સિટી નાના છે એમાં નથી આવતી. તો એના વિશે શું માનવું છે તમારું? સુનિલભાઈની વાત કરીએ સૌથી પહેલા. હિન્દી ફિલ્મો આવતી હોય રેગ્યુલર, ગુજરાતી ફિલ્મો નથી હોતી. અમુક મોટી ફિલ્મો હોય ગુજરાતી તો જ આવે. પાટણ, મહેસાણા એવું બધું. હા, એ ફરિયાદો તો મારા ઘણા યુઝર્સ ની કમેન્ટ પણ એવી આવે છે કે ભાઈ અમારે ફલાણો હિંમતનગરમાં અમે છીએ તો અમારી નથી આવતી, અહીંયા નથી આવતી. તો એની પાછળનું કારણ તો મને આમ એક્ઝેક્ટલી મને બહુ ખ્યાલ નથી શું હોઈ શકે, પણ હવે મેકર્સે આના પર વિચારવું તો પડે કે જો આપણે ગુજરાતમાં જ પ્રોપર લોકેશનમાં ફિલ્મો નથી આપી શકતા તો પછી આના પર કાંઈક તો કરવું પડશે ને. શું કામ નથી આવતી એને હું હજી મને બહુ ખ્યાલ નથી, પણ અત્યારે મને એવું લાગે છે કે મેકર્સ આના પર વિચારવું પડે, કારણ કે ઘણા યુઝર્સ ની એવી ફરિયાદ આવે છે, મારામાં કમેન્ટ્સ આવે છે કે સુનિલભાઈ અમારા વિસ્તારમાં ફિલ્મ નથી આવી તો અમારે ક્યાં જોવા જવું. અને આ એક બે કમેન્ટ ની વાત નથી કરતો, છેલ્લા 1.5 વર્ષમાં એટલા લોકોની એવી કમેન્ટ આવી છે, હું આ વિસ્તારમાં રહું છું, ફિલ્મ નથી આવી તો મારે સુનિલભાઈ ક્યાં જોવા જવી. પ્લસ OTT માં એ લોકો આપતા નથી. આ વાંધો એ છે, સમજાણું? એટલે આનું મને એવું લાગે છે કે હવે મેકર્સ આના પર કંઈક વિચાર કરે તો સારું પડે, કારણ કે ફિલ્મ પહોંચતી નથી એ વાત તો કન્ફર્મ જ છે. વધારે તો બસ સિદ્ધાર્થભાઈ ને વિપુલભાઈ ને કદાચ ખબર હોય આના પર, તો મને બહુ આમાં ખ્યાલ છે નહીં અત્યારે. એમને આપણે લાસ્ટમાં લઈશું. હેમિશભાઈ તમારું શું માનવું છે? આમાં શું કહેવાય, સુનિલભાઈ એક મસ્ત વાત કરી, અને પેલા જે પેન ઇન્ડિયાની વસ્તુ આપણે ડિસ્કસ કરી ને, જેમાં હું લેફ્ટ થઈ ગયો તો ભૂલથી, એમાં એક મસ્ત વાત હું બેકગ્રાઉન્ડમાં પાછળ સાંભળતો હતો કે આપણે ઇન્ડિયા પહેલા ગુજરાતમાં જ વિચારીએ તો નાના સિટીઓમાંથી ઘણા એવા જે આપણા રિવ્યુ જોવે છે એમને પણ શું ખબર ઈચ્છા હોય આપણી જેમ રિવ્યુ કરવો હોય, પણ એ લોકોને મોટા શહેરોમાં આવીને જોવી પડતી હોય છે ફિલ્મ. જેમ કે તમને કહું, વિક્ટરમાં એક બહુ સરસ સીન છે, જ્યારે સમંદર લખાઈ રહી હતી ત્યારે વિક્ટરનું શૂટિંગ ચાલી રહ્યું હતું, જ્યારે રિલીઝ થઈ હતી ત્યારે વિક્ટરમાં ભુજમાં એ લોકોએ સમંદરના શોઝ રાખ્યા હતા. ભુજ ને કચ્છ તો એ મોટી શહેર થઈ ગયું, પણ જે નાના સિટીઝ છે, જ્યાં ટોકીઝ છે આપણે જેમ કહીએ છીએ, ત્યાં હમણાં જ ફાટીને ફિલ્મે બહુ સરસ પ્રદર્શન કર્યું. મારે એમના રાઇટર જોડે વાત થઈ, એમણે ઓવરઓલ આખા ગુજરાતમાં નાના શહેરોમાં એ ડિસ્ટ્રીબ્યુટ કરી હતી ફિલ્મ. એટલે આમાં ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટરો પણ એક રીતે જોઈએ તો વાતમાં આવે એમ છે, પેનોરમા છે કે રૂપમ વાળા છે, એ લોકો જો ગુજરાતી ફિલ્મને ગુજરાતમાં નાના શહેરોમાં નથી ચલાવી શકતા તો પછી એક મોટો પ્રશ્ન છે, કારણ કે શો ટાઈમ ત્યાં પણ લોકો જોવા આવે છે, ત્યાં પણ લોકોને ઈચ્છા હોય છે કે ગુજરાતી ફિલ્મો જોવે. હિન્દી
કેટલાય વખત હિન્દી પણ નથી જોતા, એવું એ હોઈ શકે. એટલે ગુજરાતી ફિલ્મોમાં ત્યાં જો આપણે અહીંયા સિનેપોલિસ છે, પીવીઆર છે, ત્યાં પણ એ લોકોની પોતાની સ્ક્રીન છે જ, જે લોકો જોવા આવે છે. વિક્રમભાઈના મૂવી તો આવે જ છે. વિક્રમભાઈના મૂવી આવે છે ને આટલા નાના ફિલ્મો નથી આવતા, એ એક આશ્ચર્યની વાત છે. કારણ કે એ પણ ગુજરાતી ફિલ્મો જ છે. જો એ પણ ડિસ્ટ્રીબ્યુશન આપણા ગુજરાતી વાળા જ કરે છે, પીવીઆર પિક્ચર્સ વાળા કેટલાય કરે છે એ આપણને ખબર નથી. એટલે આવી જોઈએ, અને ત્યાંથી પણ સારો રિસ્પોન્સ મળે એવી આશા શું, એ ગેરંટી જ છે કે એ લોકોને ફિલ્મ ગમશે જ. કુલદીપભાઈ, તમારું શું માનવું છે? હું સુનિલભાઈની વાતથી સહેમત છું કે જે નાની ગુજરાતી મૂવી છે, જે સિટીઓમાં આવતી નથી, નાના સિટીઓમાં આવતી નથી, પણ જે સ્ટારડમ વાળી પિક્ચરો છે એ આવે છે. ધારો કે યશની હોય, ધારો કે મલ્હારની હોય, અજબ રાતની ગજબ બાતનું પ્રીમિયર પણ એ લોકોએ મહેસાણામાં રાખ્યું હતું, આપને ખબર હોય તો. કારણ કે ભવ્ય ગાંધી અને બધા એની સ્ટારકાસ્ટ આવ્યા હતા મહેસાણામાં, અને ઉમરોનું પણ પ્રીમિયર રાખ્યું હતું મહેસાણામાં. તો ઘણી બધી એવી મૂવીઓ છે જે મોટી મોટી મૂવીઝ છે જે આવે છે, પણ વાંક છે એમાં ડિસ્ટ્રીબ્યુટર્સનો. ડિસ્ટ્રીબ્યુટર્સ જે શો ટાઈમ આપે છે, એ શો ટાઈમ આપણને એડજસ્ટ નથી થતો, કારણ કે એક હોય છે, 2 શો હોય છે, તો એ શો આપણને એડજસ્ટ થતો નથી. અને એમાં પણ એ પિક્ચર ખાલી હોય છે, કોઈ હોતું જ નથી પબ્લિકમાં, એ શો કેન્સલ જ હોય છે. એટલે બધું ભોગવવું પડે થિયેટર્સને અને મેકર્સને. તો હવે જોઈએ શું થાય છે. નાની સિટીઓમાં તો કોઈ એવું આવતું છે નહીં, અને વિક્રમ ઠાકોરની પિક્ચરો હોય એ તમને બધી જગ્યાએ જોવા મળે. નાની સિટીઓ હોય, ગામડા હોય, મોટી સિટીઓ હોય, બધી જગ્યાએ વિક્રમ ઠાકોરની મૂવી તો હોય જ. અને હિતેન કુમારનું પણ એવું જ હતું. હિતેન કુમારની બધી મૂવીઓ જે આવતી હતી ગુજરાતી, એ પણ બધી પિક્ચરો નાની હોય કે મોટા ગુજરાત ના એક ખૂણામાંથી હોય, હિતેન કુમારના પિક્ચરો તો આવતા જ. હિતેન કુમાર, નરેશ કનોડિયા અને આપણે વિક્રમ ઠાકોર, 3ના મૂવી તો હોય જ. બાકી તો લેટ્સ સી, મેકર્સ ડિસાઈડ કરે એ પર. એમાં એ પણ છે ને કે વિક્રમ ઠાકોરના મૂવી જે ગામડાઓ વિસ્તાર એમાં વધારે આવે છે, અને એમના અહીંયા મોટી સિટીઓમાં જોવા નથી મળતા. એ પણ છે એક સવાલ. કેમ કે સાચી વાત. આપણે જોવી હોય એમની, આપણે રિવ્યુ કરવા હોય છે, તો એમના રિવ્યુ આપણે નથી કરી શકતા, કેમ કે એમની ફિલ્મો અહીંયા જોવા જ નથી. અમદાવાદમાં જોવા જઈએ ને તો 1-2 થિયેટરમાં જ હોય છે. જોઈએ હવે આગળ શું થાય છે. વિપુલભાઈ, તમારે? હા, ડિસ્ટ્રીબ્યુશન પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ જે છે મેઇનલી ડિસ્ટ્રીબ્યુશનનો છે, કે એક ડિસ્ટ્રીબ્યુટર અગેન આ વાતમાં પહેલા તો હું એ જ કહીશ કે આમાં પણ આપણા કરતા વધારે મેકર્સને ખબર પડે છે, આપણા કરતા વધારે ડિસ્ટ્રીબ્યુટર્સને ખબર પડે છે કે રિલીઝ કરવા માટે શું તકલીફો એમને પડતી હોઈ શકે છે. આપણે અહીંયા ખાલી બેસીને અઝ્યુમ કરી શકીએ છીએ ખાલી કે ભાઈ આવું આવું હશે, વાત જ્યારે કરી શકીએ. એ લોકોની તો ઈચ્છા હોય જ ને યાર. કોઈ બી મેકર હોય તો ઉમરો એક નાના નાના થિયેટરમાં લાગે, કે પંડ્યા એક નાના નાના થિયેટરમાં પણ લાગે, એવી એમની બી તો ઈચ્છા હોય જ ને, અને એમાંથી બી પૈસા કમાવાના જ છે ને. બટ સવાલ આવે છે ડિસ્ટ્રીબ્યુશનનો. ડિસ્ટ્રીબ્યુટર અને થિયેટરની જે નક્કી થયેલું હોય છે પૈસાની બાબતમાં, કેટલીક જગ્યાએ ડિસ્ટ્રીબ્યુશન જુદી રીતે થાય છે, થિયેટર ભાડે લેવા પડતા હોય છે, અને એનું ભાડું ચૂકવવું પડતું હોય છે. હવે જ્યાં આંગળી અમદાવાદની જ વાત કરીએ કે આવડા મોટા સિટીમાં જો થિયેટર ખાલી જતા હોય અને રિકવરી ના આવતી હોય, તો કોઈ નાના ટાઉનમાં થિયેટર ભાડે લઈને પિક્ચર તમારે લગાડવાનું છે, તો રિકવરી ક્યાંથી થવાની છે? ખોટનો ધંધો થવાનો છે. અહીંયાથી કમાયા અને ત્યાં મૂક્યા. એટલા માટે કરીને પણ નાના નાના સિટીઝમાં ફિલ્મો નથી લાગતી હોતી, આવું મારું માનવું છે. સો અગેન મેં કહ્યું એમ, આપણા કરતા વધારે મેકર્સને ખબર પડે જ છે કે કેમ નથી લાગતી. તો આ એક રીઝન છે. ઓડિયન્સ ઓછું છે જ્યાં આગળ, તો પિક્ચર લગાડીને કરશે શું? જોવા કોણ આવશે? રિકવરી કેવી રીતે થશે? સો આ મુદ્દો હોય છે. જેમણે પ્રશ્ન પૂછ્યો છે એમના માટે એક આ મુદ્દો છે અગત્યનો, કે ઓડિયન્સ ઓછું છે એટલે ત્યાં રિલીઝ કરવાનું કોઈ પણ મેકર અથવા ડિસ્ટ્રીબ્યુટર ટાળતા હોઈ શકે છે. સિદ્ધાર્થભાઈ? બસ બધાએ કહી જ દીધું છે, એટલે મારે કંઈ ઉમેરવાનું રહેતું નથી. એટલું છે કે મેં જોયું છે કે વચમાં હું કલેક્શનના રિપોર્ટ્સના વિડીયો કરતો, તો આણંદ, નડિયાદ, ભાવનગર, પછી ભરૂચ, હા, બસ એ બધી જ આવે છે. આ બધી જગ્યાએ ફિલ્મો જાય છે.
પણ એ ક્યારે પેલો આ સિનેપોલિસ કે એની કોઈ ચેન કે સબ ચેન હોય ને એ જતી હોય છે, સિંગલ થિયેટરમાં નથી હજી આપણી ફિલ્મ. સિંગલ વાળા હા, એટલે વિપુલભાઈ કીધું એ વાત સાચી છે કે ઈચ્છા તો બધાની હોય, પણ હવે અમુક વસ્તુ આપણે જ્યાં સુધી આખી ઇન્ડસ્ટ્રી બેઠી નહીં થાય ત્યાં સુધી આ બધું અશક્ય છે. સાચી વાત છે. હવે બીજો એક સવાલ છે, દોઢ પંકજ કલાક થઈ પટેલે ગયો સવાલ છે. કરેલો છે. ડીઓપી અને એડિટરને ક્રેડિટ નથી મળતી. કોઈ બી ફિલ્મ હિટ જાય કે ગમે તે કંઈક સારી ચાલે કે લોકોને પસંદ આવે, ડીઓપી અને એડિટરને ક્રેડિટ નથી મળતી. એનું શું કારણ હોઈ શકે? સુનિલભાઈ. ડીઓપી એડિટર ને ક્રેડિટ આપે છે ને, મેં તો જોયું છે, આપે છે ક્રેડિટ. એમ નહીં, જે રીતના પોસ્ટરમાં ને એમ હોય છે ને એ રીતના. મતલબ એમાં તો નામ આવે છે બધી જગ્યાએ, પણ જે આપણે ડિરેક્ટરને અમુક ફિલ્મ માટે ક્રેડિટ આપીએ કે અમુક ફિલ્મ માટે સ્ટારકાસ્ટને ક્રેડિટ આપીએ, એની વાત છે. ના, એમ ફિલ્મ વાળા પોતે ક્રેડિટ નથી આપતા. એમનો કહેવાનો મતલબ એ છે કે ભાઈ સવાલ એવો એ ડાયરેક્ટેડ રીતનો બાય છે સો કે એન્ડ સો, પોસ્ટરમાં પ્રોડ્યુસર બાય આ, પછી એક્ટિંગ આની, સ્ક્રિપ્ટ આની, પણ ડીઓપી અને આ ફોટોગ્રાફી એનું નામ ઢંકાઈ જતા નાના અક્ષર. હવે આમાં જો હવે સવાલ કઈ રીતનો એ તમારા યુઝર્સ નો છે મને ખ્યાલ નથી, પણ મારી પાસે જેટલું જ્ઞાન છે ને એ હું તમને આપું છું. સિદ્ધાર્થભાઈના યુઝરનો જ સવાલ છે. એટલે હું એ જ કહું છું, એમણે મને આ જ રીતના કીધું કે જે રીતના મોટા અક્ષરે અથવા તો ઇવન ઘણીવાર પ્રીમિયરમાં કે એમાં પણ એમને કદાચ દૂર રાખવામાં આવતા હોય છે. હવે પ્રીમિયર નું તો મને ખ્યાલ નથી, તમે નહીં હોય પણ તો ચાલશે. પોસ્ટરમાં તમે જે કહો છો કે ડિરેક્ટેડ બાય, માન લો કે કૃષ્ણદેવ યાજ્ઞિક છે, પ્રોડ્યુસર છે, તો કે ભાઈ બિગ બોક્સ સિરીઝ છે, બરોબર. પોસ્ટરમાં એ રીતના નામ ડિરેક્ટરના, પ્રોડ્યુસરના કે કાસ્ટના જે રીતે આવી જાય. હવે ફિલ્મ બનાવવા માટે ટીમમાં કેટલા મેમ્બરો હોય? ના, પણ કેટલા મેમ્બરો સુનિલભાઈ આ બે વિપુલભાઈ વધુ સારી રીતના કહી શકશે. આ બે ઓછા મહત્વના તો કેરેક્ટર્સ નથી જ. વિપુલભાઈ નો પેલા મત લઈ એવું કહી. ફિલ્મ બને એટલે ડીઓપી નો બહુ વધારે પડતો રોલ હોય છે. એટલે ડીઓપી નું પોસ્ટરમાં ડીઓપી લખે જ છે, લખવું જ પડે. અને ડીઓપી એક અગત્યની મહત્વની વ્યક્તિ છે. ડિરેક્ટર પછી ડીઓપી જેવી વ્યક્તિ છે જે ફિલ્મને શું કહેવાય કે પડદા ઉપર લઈ આવે છે. સો ડીઓપી તો હોય જ છે. ડીઓપી નું નામ મેં તો એવું નથી જોયું ક્યાંય કે ભાઈ ડીઓપી નું નામ ના લખેલું હોય, એવું મેં તો નથી જોયું. મેં તો હંમેશા બધે પોસ્ટર થી માંડીને ફિલ્મના ટાઇટલ ક્રેડિટ્સમાં બી ડીઓપી નું નામ તો હોય જ છે. અને અગર કદાચ ના હોય તો સલીમ જાવેદ વાળી કરવી પડે. ફિલ્મના પોસ્ટરમાં જઈને સલીમ જાવેદ આમ છાપી મારવું પડે, અગર ના હોય તો. ના હોય છે, એ મેં પણ જોયું છે. હોય છે. એ મારી દ્રષ્ટિએ આ પ્રશ્ન કદાચ ખોટો હોઈ શકે છે. એટલે તમે અનુભવી છો એટલે એમને બી ક્લેરિફિકેશન મળી ગયું હશે. હા, હોય એટલે આ બાબતે તો આપણે બધા એગ્રી થઈ ગયા છે. નેક્સ્ટ સવાલ હા, એટલે આ બાબતે એ જ એક સવાલ એ હતો એમ કે હા, કે આ રીતનો એમનો મનમાં કોઈ હોય, કોઈ બી સવાલ હોઈ શકે છે. પ્રીમિયરમાં કદાચ ડીઓપી કદાચ ના જોવા મળી શકે, કારણ કે મોટા ભાગના ડીઓપી બેક ટુ બેક કામ કરતા હોય છે. એ લોકોની શૂટિંગ બીજે ચાલતા સાચી વાત છે. હવે એક મારો સવાલ છે કે ગુજરાતી ફિલ્મોમાં આપણે સોશિયલ મીડિયાના સ્ટારને હમણાંથી બહુ વધારે પડતું મહત્વ આપી રહ્યું છે. એના લીધે જેને ક્રેડિટ મળવી જોઈએ, નવા જે સ્ટાર છે બરાબર, એમને સ્થાન નથી મળતું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, એવું મને પર્સનલી લાગે છે. એટલા માટે હું આ પ્રશ્ન તમારા બધા માટે મૂકું છું. શું માનવું છે તમારું કે સોશિયલ મીડિયાના સ્ટાર્સને મહત્વ આપે છે, એનું આપણને કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ વાંધો નથી, જે બી ઉપર જાય આપણને કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે એકચ્યુઅલી જેને સ્થાન મળવું જોઈએ એને નથી મળતું, મારું એવું કેવું છે. વિપુલભાઈ. બહુ જ સાચી વાત છે. અગાઉ કદાચ મેં આ વાત કહેલી જ હતી. કદાચ કોઈક જગ્યાએ હું બોલ્યો છું, કોઈક જગ્યાએ, કાં તો મારા વિડીયોમાં અથવા તો પોડકાસ્ટમાં અથવા તો આવી રીતે ડાયરામાં.
કે એ લોકો આમાં દરેક મેકર્સની સૌથી પહેલી ઈચ્છા તો એ જ હોય છે કે કેટલા વધારે લોકો જોવા આવે અમારી ફિલ્મ. હવે આ બધા ઇન્ફ્લુએન્સર છે ને એમનું બહુ મોટું ફેન ફોલોઈંગ છે ઇન્સ્ટાગ્રામ ઉપર કે કોઈ પણ બીજા મીડિયમ ઉપર, એટલે સ્વાભાવિક છે. જેમ પહેલા થોડાક સમય પહેલા હિન્દી બેલ્ટની વાત કરીએ તો દલેર મહેંદીને ગીત ગાવા માટે લઈ આવતા હતા. તુનક તુનક તુન તુનક તુનક તુન. કેમ? કારણ કે એમના નામ ઉપર જે થોડું ઘણું ઓડિયન્સ વધ્યું એ. સો અહીંયા બી એ જ છે કે જે થોડું ઘણું ઓડિયન્સ વધ્યું એ. એટલે બટ આ છે ને શોર્ટકટ છે. આ શોર્ટકટ છે. જે સારા મેકર્સ છે ને, સારા મેકર્સ છે ને, એ આવું ક્યારેય નહીં કરે. એમની ફિલ્મમાં કોઈ પણ આવા ઇન્ફ્લુએન્સરને કદાચ એ નહીં લઈ આવે, કારણ કે એમને ખબર છે કે અમારી ફિલ્મ સારી હશે ને લોકો જોવા જવાના જ છે. મારે કોઈ શોર્ટકટ અપનાવવાની જરૂર નથી. જેમ કે ટ્રેન્ડ ચાલ્યો છે અત્યારે રીક્રિએટ કરવાનું, લોક સંગીતને રીક્રિએટ કરવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. એક ફિલ્મ હિટ, આ બધું કેવી રીતે થાય? એક ફિલ્મ હિટ ગઈ ને, હવે એમાં કોઈ ઇન્ફ્લુએન્સર ચાલી ગયો તો હવે એ લોકો થયું કે આના લીધે ફિલ્મ ચાલે છે. ફિલ્મ એના લીધે ચાલવાની જ નથી. ફિલ્મ એના લીધે ચાલવાની નથી ભાઈ. ફિલ્મ સારી હશે તો જ ચાલવાની છે. પણ સ્વાભાવિક વસ્તુ છે કે દરેક મેકર્સ એ કંઈક ને કંઈક ગતકડા કરે કે કાશ મારી ફિલ્મ વધારે લોકો સુધી પહોંચે, એટલા માટે આ લોકોને લેવામાં આવતા હોય છે. આ દરેકનું પોતાનું અંગત મંતવ્ય હોય છે, અંગત પ્રશ્ન છે દરેકનો પોતાનો, કે એને કોને કાસ્ટ કરવા એ દરેકનો પોતાનો અંગત પ્રશ્ન છે. બટ એના લીધે સારા એક્ટર્સને, મારા જેવા સારા એક્ટર્સને, મારા જેવા 3-4 વાર સિરિયલોની જેમ સારા એક્ટર્સને ચાન્સ નથી મળતો એટલે સ્કીપ થઈ જાય કદાચ. તો મારી વાત તો જવા દો, પણ ઘણા સારા એવા ટેલેન્ટેડ એક્ટરો છે કે જેમને તક નથી મળતી. અગર એમને એ જગ્યાએ તક આપવામાં આવે તો એ ખરેખર સારું કામ કરી શકે અને સારું લોકો સુધી પહોંચી શકે. સો આ એક મુદ્દો છે. પણ અગેન એ આફ્ટર ઓલ અગેન પાછું એ મેકર્સ ઉપર જ આવે છે કે કોને કાસ્ટ કરવાને કોને નહીં, એમને જ નક્કી કરવાનું હોય છે. ઘણી વખત તો યાર પોતાના છોકરાને પ્રોડ્યુસ કરવા માટે ફિલ્મ બનાવવામાં આવતી હોય છે. તો યાર આ બિલકુલ અંગત મામલો છે. સો એમાં આપણે કઈ નથી કહી શકતા. એમ નહીં, નવા ટેલેન્ટ ને આપણે મિસ કરી રહ્યા છીએ ને આના લીધે. આપણને મળે એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. જો મેં એ જ કહ્યું સુનિલભાઈ, એટલે વાત તમારી વિપુલભાઈ કીધું એની વાત સાથે હું સહેમત છું કે મેકર્સ કાસ્ટિંગ કરે ત્યારે પેલા એના ફ્રેન્ડ ફોલોઈંગ જ જોવે છે. અત્યારે ટેલેન્ટ ને તમે જેમ કીધું એમ કે નવા ટેલેન્ટ ને અત્યારે જે મોકો છે ને એ નથી મળતો, અથવા તો મળે છે તો બીજા નંબરે મળે છે. પહેલા નંબરે કોને મળે છે કે તો ઇન્સ્ટાગ્રામમાં કોણ સારા એવા ક્રિએટર છે, એનું ફોન ફોલોઈંગ કેટલું છે, કેટલા મિલિયન એ લોકો અત્યારે ઇન્સ્ટાગ્રામમાં લઈને બેઠા છે. તો કે ભાઈ માનો 10 મિલિયન છે, ઉપાડી લો એને, કારણ કે પબ્લિક તો એને ઇન્સ્ટાગ્રામમાં ઓલરેડી જોવે છે. તો એના સ્ટાર ને એ પડદા પર જોશે. એટલે મેકર્સ એવું વિચારે છે કે ઇન્સ્ટાગ્રામમાં જોવે છે તો એ વ્યક્તિ છે એ પડદા પર જોવા માટે એને આવશે. આવું વિચારે એનું કાસ્ટિંગ થાય છે. પછી જે બીજા નંબર પર જે રિયલ કલાકારો છે એ કેવી એક્ટિંગ કરે છે અને એ બધું પછી કેવું કે ક્વેશ્ચન માર્ક જેવું થઈ જાય કે પબ્લિક આને જોવા આવશે, નહીં આવે, ચાલશે, નહીં ચાલે. એટલે એ બધું ક્વેશ્ચન માર્ક થઈ જાય ત્યાં. અને પહેલાનું તો કેવું કે ઓલરેડી લોકો એને ઓળખે છે, ઇન્સ્ટાગ્રામમાં રોજ એને જોવે છે, તો પછી એને જોવા માટે પબ્લિક આવશે. પણ વિપુલભાઈ કીધું એમ આ બધું પરમનન્ટ છે અને શોર્ટકટ છે. ટેમ્પરરી છે, પરમનન્ટ નથી. રિયલ ટેલેન્ટ છે ને એ તો તમારે ઘડવું જ પડે, મૂળિયેથી એને ઘડવું પડે. અને એકવાર એ ટેલેન્ટ ઘડાઈ જાય ને પછી તમે એને ગમે એવા આકારમાં ઢાળો ને ઢળી જાય. અત્યારે તમે ચેતન દયા જોઈ લો, ઘણા કલાકારો છે આપણે હિન્દીમાં પણ તમે જોઈ લો, મનોજ વાજપેયી જોઈ લો, ઘણા કલાકારો છે કે મેનન છે. કોઈ પણ રોલ આપો એટલે એ લોકો ઘોળીને પી જાય રોલ ને. ગુજરાતીમાં ચેતન દયા છે, પછી આપડા મેડલ વાળા આપણે કાશી રાઘુમાં નામ ભૂલી ગયો, એનો ફેન છું યાર, નામ ભૂલી ગયો બોલો એનું. આપણે કાશી રાઘુ મોરે. એટલે આ કલાકારો એવા છે કે તમે મૂળમાંથી ઘડાયેલા કલાકારો કહેવાય. તમે એને ગમે એવો રોલ આપો ને ઘોળીને પી જાય. પણ એ કલાકારો જે તૈયાર કરવા ને એ તમારે આમાં ન થાય. જે ઇન્ફ્લુએન્સરો છે ને એમાં એ કલાકાર તૈયાર ન થાય. આ બધું શોર્ટકટ છે.
એટલે પછી તો વાત છેલ્લે સાચી. વિપુલભાઈ કીધું એમ કાસ્ટિંગ ડિરેક્ટર પર છે બધું, એને કોને કાસ્ટ કરવા છે ને છેલ્લે તો બધું એના પર જ છે. પણ હા, હું એગ્રી છું, ટેલેન્ટ દબાઈ જાય છે. આ ઇન્ફ્લુએન્સર ના લીધે ટેલેન્ટ, રિયલ ટેલેન્ટ છે ને એ દબાઈ જાય છે. સિદ્ધાર્થભાઈ. હું આમાં ઉમેરું, તમે તો ગુજરાતી ફિલ્મોની વાત કરી ને કે ઇન્ફ્લુએન્સર્સ લેવાય કે નહીં. સાહેબ, બોલિવૂડમાં મેં સાંભળ્યું છે ઇન્ફ્લુએન્સર્સ નહીં, એક્ટર્સ, એમના ઇન્સ્ટાગ્રામ પર કેટલા ફોલોઅર્સ છે એના પર એમનું કાસ્ટિંગ કરવું કે નહીં એ નક્કી થાય છે. એક્ટર છે, થતું હોય છે, થતું ઇન્ફ્લુએન્સર હોય, થતું નથી, હોય. એક્ટર છે ને બહુ સારા એક્ટર છે. અને એક્ટર અત્યારે મારે નજરની સામે છે. હું આપણો શો પતશે એટલે તમને કહીશ કે કોણ છે. એમણે જ આ વાત કરી છે કે 1-2 ફિલ્મો મેં એટલે ગુમાવી કે મારી પાસે 12-15 હજાર જ ફોલોઅર હતા. એટલે આવું છે ભાઈ. આ થાય ને, ફોલોવર જોઈને કાસ્ટિંગ થતું હોય. થતું હોય. હેમીશભાઈ. હમણાં તમે જીજા સાલા જીજાના પ્રમોશન જોયા હોય ને, તો એમાં કુશલે એક મસ્ત વસ્તુ કીધી હતી કે ઇન્ફ્લુએન્સર તરીકે છે ને મને તો બહુ મજા આવે. ભાઈ ફિલ્મમાં આવ્યો ને એટલે બધું હાર્ડ થઈ ગયું કે આ કેવી રીતે કરીશ, આમ કેવી રીતે કરીશ. એટલે ઇન્ફ્લુએન્સર ની બધામાં જરૂર કેમ છે? મેં મારા ટ્રેલર રિવ્યુમાં જીજા સાલા જીજાના અને મૂવી રિવ્યુમાં કીધું તો કેટલું કલેક્શન આપીને કેટલું આપશે. હાહાકારમાં તો ચલો એમને જે રીતે કુશલને પ્રેઝન્ટ કર્યો તો ટ્રેલરમાં જ, ત્યારે એની એક અલગ ફેન ફોલોઈંગ આવી ગઈ હતી કે વાહ, આને જોવાની મજા આવશે. આમાં વસ્તુ શું છે ને કે બોલિવૂડે આ વસ્તુ કરે છે. હવે પરેશ રાવલ, રાજપાલ યાદવ, જોની લીવર જેવા તમને ખાલી 5-5 મિનિટના રોલમાં જ જોવા મળે છે. પ્રિયદર્શનની જેમ પેલા છેલ્લે જેવું આમ સપોર્ટિંગમાં કે આમ લાગે કે આમ ફૂલ ફ્લેજ રોલ છે એમનો, પણ એવું નથી. તમે જુઓ છેલ્લે પ્રિયદર્શનની જ હંગામા 2 આવી હતી, એમાં બધા લેજેન્ડ્સ વેડફાઈ ગયા છે. એમ અહીંયા પણ ફિરોઝ ઈરાનીને તમે કેટલી વાર જોશો. ઓલ ધ બેસ્ટ પંડ્યામાં એમનું આમ લાગે કે આમ ઓવરઓલ કામ છે, કારણ કે ઇન્ફ્લુએન્સર નહોતો. અને મોટા સ્ટારની મૂવી છે, ચલો કોઈ પ્રોબ્લેમ નથી, પણ નવો ટેલેન્ટ તમે ત્યારે આવવા દો ને જ્યારે તમે એ જીત છોડો કે અમે જ રહેશું, નવો કોઈ નહીં આવે. નવો ટેલેન્ટ આવવા માંગે છે પણ કોઈ આવવા જ નથી દેતું અહીંયા. એટલે લેજેન્ડ્સ જે છે એને કોઈ કાકાના રોલમાં, ફિરોઝ ભગતને તમે જુઓ ઉડનસુમાં પપ્પાના રોલમાં આપી દીધા દેવેનભાઈના. એ કેવી રીતના પોસિબલ છે? એટલે આમાં એ લોકોને જે ડિઝર્વિંગ લોકો છે એમને કામ નથી મળતું. અને તમે હમણાં પેલું રાઉન્ડ ટેબલ જોયું હોય લાસ્ટ યરનું નૈશદભાઈનું, એમાં એક સરસ વાત થઈ હતી કે અમારા ન્યૂ કમર્સના ઓડિશન્સ પ્લીઝ લેવાના ચાલુ કરો. એ લોકોના ઓડિશન્સ નથી લેતા, વિચારો તમે. સીધા એની જગ્યાએ ઇન્ફ્લુએન્સર્સને બોલાવવા જલ્દી જરૂરી છે, કેમ કે ફોલોઅર્સ વધારે સારા છે. એક્ટિંગ શું હોય તો એક્ટિંગ હોતી જ નથી. સામે તમે નવા થિયેટર આર્ટિસ્ટને કોઈને મોકો નથી મળતો. જેમ વિપુલભાઈએ કીધું કે એમના જેવા ડિઝર્વિંગ એક્ટરને નથી મોકો મળતો, તો હવે શું કરી શકીએ? એમને છેલ્લે વિટામિન સી પછી આઈ થિંક કોઈ મૂવીમાં કામ નથી કર્યું. એટલે ઇન્ફ્લુએન્સર્સનો આ પ્રભાવ છે, તમે વિચારો. કુલદીપભાઈ. મારું તો એવું માનવું છે કે ઇન્ડસ્ટ્રીમાં એક ગ્રુપિઝમ છે, એક આઉટસાઇડર્સ નું તો એ લોકો માનતા જ નથી. જેની પાસે સ્ટારડમ છે, જેની પાસે પેલું નેપોટિઝમ છે, એ લોકો ગ્રુપિઝમ બનાવીને રહ્યા છે. બાકી આઉટસાઇડર્સ ને તો ચાન્સ મળતો જ નથી. ધારો કે અભી સુશાંત સિંહ રાજપૂત જોઈ લ્યો બોલિવૂડમાં. સુશાંત સિંહ રાજપૂત અત્યારે જીવતો હોત ને તો અત્યારે બોલિવૂડમાં એનું એટલું મોટું નામ હોત કે અત્યારે કોઈ એક્ટર નું ન હોત. અત્યારે વિકી કૌશલ પણ એની પાછળ પડી ગયો હોત, એટલું સુશાંત સિંહ રાજપૂતનું અત્યારે નામ હોત. સુશાંત સિંહ રાજપૂત અત્યારે જીવતો હોત તો. પણ અત્યારે આઉટસાઇડર્સ ને ચાન્સ મળતો નથી. કેમ મળતો નથી? કારણ કે એ લોકો ઇન્ડસ્ટ્રી છે એ ગ્રુપિઝમ બનાવીને, મેં અત્યારે પોડકાસ્ટ જોયો તો સિદ્ધાર્થભાઈ નો ભાવિક ભોજક સાથે. ભાવિક ભોજકે બહુ સારી વાત કરી હતી કે ઇન્ડસ્ટ્રીમાં એવું બહુ હોય છે કે ગ્રુપિઝમ બહુ સારી રીતે ચાલે છે, અને એ લોકો પ્રીમિયરમાં જે રીતે બોલાવે છે અને સામે તો વાહ એ લોકો કરે જ છે, પછી હાઈ ઓન ચાય જઈને એ લોકો એવા વગોણા કરે છે જેની કોઈ હદ નથી. તો આ આપણી ઇન્ડસ્ટ્રી છે. તો ઇન્ડસ્ટ્રીમાં રહેવું એ બહુ
ડેન્જર વસ્તુ છે. એટલે આઉટસાઇડર્સ ને તો ચાન્સ મળતો જ નથી. ધારો કે કાર્તિક આર્યન છે, કાર્તિક આર્યન કેટલું ટેલેન્ટેડ છે, વિકી કૌશલ છે, કેટલા આયુષ્માન ખુરાના છે, સુશાંત સિંહ રાજપૂત હોત તો એ છે. બાકી તો નેપોટિઝમ ઉપર જ આખી ઇન્ડસ્ટ્રી ચાલે છે. અને જેને એક્ટિંગ નો એ પણ આવડતો નથી એ અત્યારે હિરોઈન બનીને ફરે છે. તમે જોઈ લો અત્યારે. તો એ વાક મેકર્સ નો છે. મેકર્સે બધું અત્યારે સિકંદર તમે આવ્યું પિક્ચર, એમાં કાસ્ટિંગ કેટલી ખરાબ હતી. સલમાન ખાન સાથે રશ્મિકા મંદાનાને જોડી હતી. એ એની કાસ્ટિંગ. સાચી વાત છે. હવે આપણે એક સવાલ લઈને હા. ડાયરાને અહીંયા વિરામ આપીશું, કેમ કે ટાઈમ પણ બહુ થઈ ગયો છે, 2 કલાક લગભગ થવા આવ્યા છે. એટલે આપણે લાસ્ટ સવાલ રહીશ કે જાન્યુઆરી થી લઈને અત્યાર સુધી જે ફિલ્મો રિલીઝ થઈ છે એમાંથી તમારી બેસ્ટ ફિલ્મ કઈ છે એ મને કહેવાનું છે એક જ લાઈનમાં. વિપુલભાઈ, જાન્યુઆરી થી લઈને અત્યાર સુધી મને ઉમરો તમારી સૌથી ફેવરેટ ફિલ્મ. મને ઉમરો સૌથી વધારે ગમી, કારણ કે એ બહુ જ સરસ ફિલ્મ હતી. બધા જ લોકોને ટચ કરે, અપીલ કરે એવી ફિલ્મ હતી. સૌથી વધારે મને ઉમરો ગમી. સિદ્ધાર્થભાઈ? મેં બહુ ઓછી જોઈ છે, લગભગ 4 કે 5 જ અત્યાર સુધી જોઈ છે. હા, આ વર્ષે બહુ ઓછી જોઈ. રિવ્યુઅર હા, પણ હવે રિવ્યુ પણ નથી બ્રેડ કર્યા. બટર મને વિક્ટર બહુ માસ મસાલા બહુ, જેટલી મેં 5 જોઈ એમાંથી વિક્ટર બહુ. વિક્ટર. સુનિલભાઈ, તમને કઈ મૂવી ગમી? મને સેમ ઉમરો ગમી. ઉમરો. ઉમરો ગમી, અને બીજા નંબરે મને કાશી રાઘવ ગમી. કાશી રાઘવ. મને પણ કાશી રાઘવ, મને સૌથી પહેલી કાશી રાઘવ જ ગમી છે અત્યાર સુધી. એ સિદ્ધાર્થભાઈના મારા વિચારો અહીંયા નહીં મળે, કે મને સૌથી વધારે આ વર્ષમાં કાશી રાઘવ ગમી છે. કુલદીપભાઈ, તમને? મને જાન્યુઆરી થી માર્ચ સુધી 3 મૂવી ઓનલી ગમી છે. એક તો કાશી રાઘવ, ઇલુ અને ઓલ ધ બેસ્ટ પંડ્યા. ઓલ ધ બેસ્ટ પંડ્યામાં જેવી રીતે કોર્ટરૂમ ડ્રામા જે બતાડ્યો છે, જેવી રીતે મલ્હારે એક્ટિંગ કરી છે, કોમેડીને છોડીને સિરિયસ રોલ પકડીને, એ મલ્હારની એક્ટિંગ મને બહુ જ ગમી. અને કાશી રાઘવમાં જયેશ મોરે તો આખું બોક્સ ઓફિસ હલાવી જ દીધું છે. કારણ કે જયેશ મોરેની જે ઇમોશનલમાં એક્સપ્રેશન જેવા આવા જોઈએ જયેશ મોરેના, એ એમાં આવ્યા છે. જયેશ મોરે ના હોત, કોઈ બીજો એક્ટર હોત તો કાશી રાઘવ પિક્ચર ના ચાલે. જયેશ મોરે. તો મિત્રો, ડાયરાને આપણે અહીંયા વિરામ આપીશું. અને તમે બધા ખૂબ ડાયરાને પ્રેમ આપી રહ્યા છો અને આપતા પણ રહેજો. અને આ બધા જ લોકોની ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી દેજો. નીચે હું એની લિંક પણ આપી દઈશ. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મો સાથે સિનેમા શો પર.